બંધાયો છે કે એના ગુણોને સાંભળીને લોકો દોડી દોડીને એના દર્શન કરવા આવે છે. વાતોમાં એવા લગાવી દીધા, આત્મીયતા કેળવી લીધી. યશોદાજીને યાદ આવ્યું કોઈ ગૃહકાર્ય, અને ગૃહકાર્ય યાદ આવતા લાલનને લીધા અને પૂતનાના ખોળામાં આપ્યા અને કહ્યું કે થોડી વાર સાચવો ને બેન, હમણાં થોડું કામ કરીને પતાવીને આવો. અને પૂતનાને તો જે મોકો જોઈતો હતો એ મળી ગયો. યશોદોત્સંગ લાલિત એવા પ્રભુ પૂતનાની ગોદમાં આવી ગયા. અને કુભાવ અભાવે પણ શરણાગત થઈએ ને તો પ્રભુ કૃપા જ કરે છે. પ્રભુ તો કૃપાળુ જ છે. ભગવાન ક્યારે પણ જીવની અધોગતિ થવા દેતા નથી. એ જાણીને શરણે આવ્યો હોય કે અજાણતામાં, ભક્ત દ્રોહે ભક્ત્યા ભાવે ભક્તેશ્ચા અતિક્રમે કૃતે અશક્યવા સુશક્યવા સર્વથા શરણમ હરિ. શ્રી મહાપ્રભુજી ષોડશ ગ્રંથમાં આજ્ઞા કરે છે, અભાવે પણ શરણમાં જાઓ, કુભાવે પણ શરણમાં જાઓ. જે દિવસે બિલકુલ મન ભગવાનમાં ન હોય તોય ભગવાન સામે જઈને ઊભા રહો. એની દ્રષ્ટિ પડશે ને તોય હૃદયમાં ભાવ જાગી જશે. ગોદમાં લીધા, ચારે બાજુ જોવા લાગી, પૂતના કોઈ જોઈ તો નથી રહ્યું, અને એકાંત દેખાયું અને સ્તનપાન કરાવવા લાગી પૂતના પ્રભુને, અને પ્રભુ પ્રાણોના કર્ષણ કરવા લાગ્યા. પયપાન કરતા કરતા પ્રાણોના કર્ષણ કરતા પ્રભુ, અને હવે તો પૂતના વિકરાળ રૂપ ધારણ કરી લીધું. સા મુંચ મુંચિતિ પ્રભાષિણી, છોડ છોડ કરીને વિકરાળ રૂપ ધારણ કરી પૂતના પડી. 6 કોસ લાંબી થઈને પડી. બધા વૃક્ષો તૂટીને એના ઉપર પડવા લાગ્યા. જોરથી અવાજ થયો, બધા જ દોડીને આવ્યા તો વિકરાળ પૂતના પડી છે. પ્રભુ ગોદ ખેલી રહ્યા છે. લીધા યશોદાજી એ ગોદમાં, માનો પોતાની ચિતા તૈયાર કરીને પૂતના પડી. અગ્નિ સંસ્કાર કર્યા, ચંદનની સુગંધ એના શરીરમાંથી નીકળી. મહાપ્રભુજી સુબોધનીજીમાં આજ્ઞા કરે, અવિદ્યા પૂતના નષ્ટા ગંધ માત્ર અવશેષિતા. અવિદ્યા પૂતનાનો નાશ થયો, પણ ગંધ માત્ર અવિદ્યા રહી ગઈ. અવિદ્યા કોને કહેવાય? હું અને મારું. ભક્તિ માટે આટલી અવિદ્યા તો જોઈએ કે હું ભગવાનનો દાસ અને આ પ્રભુ મારા છે, એટલું મમત્વ. આટલી અહમતા મમતા વગર ભક્તિ ન થઈ શકે. એટલે આટલી અવિદ્યા રહી ગઈ. પૂતના કવચ દ્વારા પ્રભુની રક્ષા કરવાનો પ્રયાસ બ્રજ ભક્તો કરી રહ્યા છે. પ્રભુનું નામ પ્રભુની રક્ષા કરી રહ્યું છે. અને એટલા માટે આપણે ત્યાં નામની ખૂબ મહિમા કહેવાય છે. મહાપ્રભુજી પણ એટલે ષોડશ ગ્રંથમાં આજ્ઞા કરે છે, તસ્માત સર્વાત્મના નિત્યમ શ્રી કૃષ્ણ શરણમ મમ વદત ભીરેવ સતતમ સ્થે મિત્તે મે મતિ. હે વૈષ્ણવો, સતત ભગવદ નામનો જાપ કરજો. એટલે જ પ્રસંગ આવે છે ને, જ્યારે મહાપ્રભુજીને ચૈતન્ય મહાપ્રભુ, વલ્લભાચાર્ય ને ચૈતન્ય મહાપ્રભુ જ્યારે બંને મળ્યા, ત્યારે ચૈતન્ય મહાપ્રભુ બહુ સુંદર વાત કરી કે ગાયના શિંગડા પર રાઈનો દાણો રહે ને, એટલી વાર પણ કોઈ પ્રભુનું નામ લે તો એનો ઉદ્ધાર થઈ જાય. મહાપ્રભુજી કહ્યું બિલકુલ સાચી વાત, પણ ગાયના શિંગડા પર રાઈનો દાણો રહે એટલી વાર પણ જો ભગવાનને ભૂલે ને તો કલયુગ પ્રવેશ કરી જાય. એટલા માટે જીવે ભગવત નામ છોડવું નહીં. કદાચ સ્તોત્ર પાઠ તમને ન આવડતા હોય, કે અમને સંસ્કૃત નથી આવડતું, અમે નથી કરી શકતા, તો બીજું કાંઈ ન થાય તો અષ્ટાક્ષર મંત્રનો જાપ કરતા રહો. શ્રી કૃષ્ણ શરણમ મમ. સતત આ મંત્રનો જાપ કરો. કારણ કે જે પ્રભુનો થાય છે, મામે વયે પ્રપદ્યંતે માયા મેતામ તરંતી, તે એ જ તરી જાય છે. પ્રભુના નામ દ્વારા પ્રભુના સ્વરૂપની રક્ષા થઈ રહી છે. ભગવદ નામ એમાં ખૂબ બળ છે. આગળ એકવાર યશોદાજી દોડતા 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 આવ્યા નંદ બાબા પાસે. બાબા બધાઈ છે, બધાઈ છે, મોટો ઉત્સવ કરો, બધાને બોલાવો, પ્રસાદ લેવડાવો. થયું શું? અરે આપણા લાલાને પડખું ફેરવ્યું. આ વૈષ્ણવોને તો ઉત્સવ કરવાના બહાનાઓ જોઈએ. આનો જન્મદિવસ છે, પાઠ કરાવો, આજે આ છે, આજે ઉત્સવ કરાવો, આજે વૈષ્ણવને બોલાવો. જેનું મન મનોરથોથી સદા સમૃદ્ધ હોય ને, ભરેલું હોય ને, એ જ વૈષ્ણવ છે. અને મનમાં અલૌકિક મનોરથો રાખશો તો જીવનમાં પ્રસન્નતા રહેશે. અને જો ઉત્તમ વિચારો મનમાં નહીં રાખો તો આ સંસારની ચિંતાઓ તમારા જીવનને કોરી ખાશે. સારું નહીં વિચારો તો ખોટો વિચાર આવવાનો જ છે. સારું નહીં કરો તો ખરાબ થવાનું જ છે. એટલા માટે મનને ઉત્તમ મનોરથોથી સદાય સમૃદ્ધ રાખો. મનમાં કોઈ ને કોઈ મનોરથો વિચારી રાખો, જેથી મન પ્રભુ સંબંધી વિચારો સાથે બંધાયેલું રહે. અહીંયા બધા જ બ્રજવાસીઓને બોલાવ્યા છે, બધી તૈયારીઓ કરી છે.
અને બધા જ યશોદાજી કાર્યમાં વ્યસ્ત હતા એટલે ગાડા નીચે એક પલ્લું બાંધી, કપડું બાંધી પલ્લું બનાવ્યું, લાલનને એમાં પધરાવ્યા. અને હવે જે સામગ્રી બનાવતા જાય એ સામગ્રી ઘડામાં ભરી ભરીને ગાડા ઉપર પધરાવતા જાય, શકટ ઉપર પધરાવતા જાય. શકટ એટલે સંસાર. બંને પૈડા, સ્ત્રી અને પુરુષ. અને એ સંસાર રૂપી શકટમાં લૌકિક રસોને ઉપર રાખે અને ભગવાનને નીચે રાખે તો ભગવાનને ગમતું નથી. પ્રભુને થયું, અરે મને નીચે ને લૌકિકતાને ઉપર. શકટાસુરે પ્રવેશ કર્યો શકટમાં, પ્રભુએ ચરણનો સ્પર્શ કરાવ્યો, શકટનું ભંજન થયું, બધા જ રસો ઢોળાઈ ગયા અને વ્રજવાસીઓ દોડતા આવ્યા, લાલનને ગોદમાં લઈ લીધા. મહાપ્રભુજી આજ્ઞા કરે છે, શકટ ભંજનની લીલા દ્વારા ઠાકોરજીએ વ્રજભક્તોની લૌકિક આસક્તિનો નાશ કર્યો છે. જે લૌકિક આસક્તિ લૌકિક વ્યવહારમાં હતી, પ્રભુએ લૌકિક વ્યવહાર છોડાવી અને મન ઠાકોરજીની સેવામાં જોડી દીધું. ઠાકોરજી એક અસુરોને મારશે ને, એ અસુરોને નથી મારવાના, ભક્તોના હૃદયમાં રહેલી આસુરી વૃત્તિઓને મારવાના છે. કારણ કે આ જે અસુરો છે એ કેવલ અસુર નથી, વૈષ્ણવ અને વ્રજભક્તોના મનમાં રહેલી આસુરી વૃત્તિઓના મૂર્તિમંત સ્વરૂપો છે. જેમ પૂતનાને મારી તો એ અવિદ્યાનું સ્વરૂપ હતું, વ્રજભક્તોની અવિદ્યા મારી નાખી ભગવાને. એ ધેનુકાસુરને મારશે તો એ દેહાધ્યાસનું સ્વરૂપ છે, વ્રજભક્તોના દેહાધ્યાસને મારી નાખશે. ભગવાન કાલિયનાગનું દમન કરશે તો એ ઇન્દ્રિયાધ્યાસનું પ્રતીક છે, વ્રજભક્તોની ઇન્દ્રિયોનું દમન ઠાકોરજી કરશે. આમ આપણે ત્યાં આ જેટલા અસુરો છે એ આસુરી વૃત્તિઓ છે અને ભગવાન એનું મર્દન કરી રહ્યા છે. પ્રભુ યશોદાજીની ગોદમાં હતા, યશોદાજી નંદાલયના ચોકમાં બિરાજેલા છે, એટલામાં તૃણાવર્ત આવ્યો, વંટોળિયાના રૂપમાં આવ્યો અને ધૂળની આંધી ઉડતી 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 વંટોળિયાના રૂપમાં આ તૃણાવર્ત આવ્યો અને એને થયું કે પ્રભુને ઉપાડી જાઓ. અને ઠાકોરજી એટલું ભાર વધાર્યો પોતાનો કે યશોદાજી ઉચકી ન શક્યા અને લાલનને નીચે પધરાવી દીધા. અને નીચે પધરાવી દીધા એટલે તૃણાવર્તને થયું કે હવે મોકો છે. જો આનંદ રૂપ પરમાત્મા ભાર રૂપ લાગવા માંડે તો માનવું કે તૃણાવર્તે આપણા જીવનમાં પ્રવેશ કર્યો છે. અને તૃણાવર્ત કોણ છે? રજોગુણની આંધી. ગીતાજીમાં અર્જુન પૂછે છે કે પ્રભુ, જીવને ખબર હોય છે કે આ પાપ છે, છતાં એ પાપ કેમ કરે છે? બલાદીવ નિયોજિત, કઈ એવી શક્તિ છે જે પરાણે માણસ પાસે પાપ કરાવે છે? અને ત્યારે પ્રભુ સમજાવે છે, કામ એશ ક્રોધ એશ રજોગુણ સમુદ્ભવ મહાશનો મહાપાપમાં વિદ્યેન વિહવૈરિણમ. આ કામ અને ક્રોધ જે રજોગુણથી ઉત્પન્ન થાય છે એ જ માણસને પાપમાં પ્રેરે છે. તો આ રજોગુણ એ મનુષ્યને પાપમાં પ્રેરનારું છે. આ તૃણાવર્ત એ રજોગુણની આંધી રૂપ છે. અને જ્યારે વંટોળીઓ આવે ને ત્યારે માણસની આંખો બંધ થઈ જાય, અને આંખો બંધ થઈ જવી એટલે વિવેક શૂન્ય થઈ જવું. પ્રભુએ તૃણાવર્તનો ઉદ્ધાર કર્યો છે અને તૃણાવર્તનો ઉદ્ધાર કરી વિતૃષ્ણા સંપાદિત કરી વ્રજભક્તોની. આમ અનેકવિધ પ્રકારની લીલા પ્રભુ કરી રહ્યા છે. વસુદેવજીએ પોતાના પુરોહિત ગર્ગજીને મોકલ્યા વ્રજમાં કે વ્રજમાં જાઓ અને મારા બાળકોના નામકરણ કરીને આવો. અને ગર્ગજી આવ્યા વ્રજમાં. નંદ બાબાને મળીને વાત કરી કે વસુદેવજીના બાળકનું નામકરણ કરવાનું છે, તો સાથે સાથે તમારા બાળકનું પણ નામકરણ કરી દઈએ. નંદ બાબા કહે, અરે તમે કંસ રાજાના પુરોહિત અને તમે અમારા બાળકનું નામકરણ કરો ને કંસને ખબર પડે તો નારાજ થાય. ગર્ગજી કહેવા લાગ્યા કે કોઈને ખબર નહીં પડે એ રીતે આપણે ગૌશાળામાં નામકરણ કરીશું. બીજા દિવસે બધી જ તૈયારીઓ કરી છે. યશોદાજી લાલનને ગોદમાં લઈને બિરાજ્યા, રોહિણીજી દાઉજીને ગોદમાં લઈને બિરાજ્યા અને નામકરણ વિધિ થઈ રહી છે. જો આપણે ત્યાં 16 સંસ્કાર છે, 16 સંસ્કાર. હિન્દુ ધર્મ યા સનાતન ધર્મ અન્ય ધર્મો કરતા એની વિશેષતા શું? કઈ રીતે આપણે વિશેષ છીએ? કોને કહેવાય સનાતન ધર્મી? લક્ષણો તો ઘણા છે, પણ પ્રધાન 3 લક્ષણ આપી શકાય. એક, જે વેદને માને. વેદ નો જે આપણે ત્યાં નાસ્તિક ભગવાનને ન માને એને નાસ્તિક નથી કહેતા, વેદને ન માને એને નાસ્તિક કહીએ છીએ. શાસ્ત્રોમાં 6 આસ્તિક દર્શન ને 6 નાસ્તિક દર્શન છે. એટલે વેદનો જે સ્વીકાર ન કરે એને નાસ્તિક કહેવામાં આવે.
તો વેદને માને, બીજું 16 સંસ્કારોને જે માને. જો આપણે ત્યાં જન્મથી લઈને અંત સુધી 16 સંસ્કારો, એટલે કે પ્રાકૃતને સંસ્કૃત બનાવવામાં આવે, એની ઉપયોગિતા સિદ્ધ કરાવવામાં આવે. સાદું લાકડું હોય વૃક્ષનું, એ પ્રાકૃત કહેવાય. એની કુર્સી બનાવ તો એને સંસ્કૃત કર્યું કહેવાય, એને સંસ્કાર કર્યા કહેવાય, એની ઉપયોગિતા સિદ્ધ કરી કહેવાય. તો 16 સંસ્કારમાં જે માને, અને ત્રીજું જે પુનર્જન્મમાં માને. આ 3 વિશેષતાઓ છે. નામકરણ કરવા માટે ગર્ગજી આવ્યા છે. જો આપણે પ્રાચીન શાસ્ત્રોમાં જોઈએ તો બાળકોના નામકરણ ગુરુદેવ કરતા, પુરોહિત કરતા. આ ફૈબા ક્યારથી વચ્ચે આવી ગયા ખબર જ ના પડી. પણ જે પરંપરા હોય, ગર્ગજી આવ્યા છે, યશોદાજીની ગોદમાં લાલન છે અને રોહિણીજીની ગોદમાં દાઉજી છે, અને હવે નામકરણ કરતા સૌથી પહેલી દ્રષ્ટિ પડી દાઉજી ઉપર. અને ગર્ગજી બોલ્યા, અયમ હિ રોહિણી પુત્રો રમયન સુરદો ગુણી આખ્યાસ્યતે રામૈતિ બલાધિક્યાત બલમ વિદો. અયમ હિ રોહિણી પુત્રો, આ રોહિણીજીનો બાળક. રમયન સુરદો ગુણૈ, અનંત ગુણોથી સુશોભિત છે, બલમાં સર્વથી અધિક છે, સર્વને આનંદ આપનારો છે, એટલે આનું નામ હું બલરામ રાખું છું. બોલીએ બલરામજી મહારાજ કી જય. જો આપણે ત્યાં દાઉજીની પણ વિશેષતા માનવામાં આવી છે. જેમ પ્રભુ છે, પ્રભુ રૂપ જ દાઉજીને માનવામાં આવે છે. અને સૌરાષ્ટ્રમાં તો ઘણી જગ્યાએ દાઉજીની હવેલીઓ પણ છે. એમ ગૌર વર્ણના દાઉજી છે, પણ પુષ્ટિ માર્ગીય પરંપરામાં શ્યામ વર્ણના દાઉજીની સેવા થાય છે, કે જે દાઉજીમાં ભગવદ આવેશ થયેલો છે એ દાઉજી સેવ્ય છે એમ માનવામાં આવે. જેમ શ્રીનાથજી બાબાનો ડાબો હાથ ઊંચો હોય ને, એમ દાઉજીનું સ્વરૂપ હોય, એમાં જમણો હાથ ઊંચો હોય. અને વ્રજમાં પણ દાઉજીના મંદિરો છે, ધોકા દાઉજી આદિ. તો દાઉજીની પણ વિશેષતા, એમણે પણ રાસ કર્યો છે, અને ઘણી બધી ચર્ચાઓ દાઉજી પર પણ કરવામાં આવે છે. હવે દ્રષ્ટિ પડી પ્રભુ ઉપર. મોટા મોટા કમળ જેવા નેત્રોને ડબડબાવતા ગર્ગજીની સામે ઠાકોરજી જોવા લાગ્યા, અને પ્રભુની દ્રષ્ટિ પડતા જ ગર્ગજી સમજી ગયા કે આ કોણ છે, અને બોલ્યા, બહુની સંતિ નામાની રૂપાણી ચ સુતસ્ય તે ગુણકર્માનુરૂપાણી તાન્યહમ વેદનો જના. બહુની સંતિ નામાની, અરે આનું નામ હું શું રાખું? આના તો અનંત નામો છે, અનંત રૂપો છે. પ્રત્યેક યુગમાં જુદા જુદા રૂપ ધારણ કરીને આવે. ક્યારેક પીત વર્ણનો થાય, ક્યારેક રક્ત વર્ણનો થાય, ક્યારેક શ્વેત વર્ણનો થાય, અને ક્યારેક શ્યામ વર્ણનો થાય. જુદા જુદા વર્ણ લઈને આવે છે. અને આના નામ હું શું રાખવું? જેટલા દુનિયામાં નામ છે આના જ તો છે. રૂપ નામ વિભેદેન જગત ક્રીડતી યો યતઃ. રૂપ નામના ભેદથી આજ તો સર્વમાં ક્રીડા કરી રહ્યો છે. પણ આને જોતા જ મારું મન આની તરફ આકર્ષિત થઈ રહ્યું છે, અને જે કર્ષણ કરે એટલે એનું નામ હું કૃષ્ણ રાખું છું. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. કૃષ્ણ શબ્દની કૃષ્ણ તાપનીઓ ઉપનિષદમાં વ્યાખ્યા કરી. કૃષિર ભૂવાચકો શબ્દ ણશ્ચ નિવૃત્તિવાચક તયોરૈક્ય પરબ્રહ્મ કૃષ્ણત્ય વિધીયતે. કૃષ્ણ એટલે સત્તા, ભૂવાચક શબ્દ, અને કૃષ્ણ એટલે આનંદ. સર્વત્ર જેની આનંદ રૂપ સત્તા છે એ જ કૃષ્ણ છે. કૃષ્ણ શબ્દની વ્યાખ્યા રસતીતિ કૃષ્ણ, જેને જોતા જ આપણું મન આકર્ષિત થઈ જાય. જે નામથી, રૂપથી, લીલાથી, ધામથી આ ચારે રીતે કર્ષણ કરે એ જ કૃષ્ણ છે. પ્રભુનું નામ પણ આકર્ષણ કરનારું, એનું રૂપ પણ આકર્ષણ કરનારું, એની લીલાઓ પણ આકર્ષિત કરનારી, અને એનું ધામ પણ આકર્ષિત કરનારું. નામ રહ્યું કૃષ્ણ. અને હવે તો બધા કૃષ્ણ નામથી ઓળખાવા લાગ્યા. ઠાકોરજી થોડા મોટા થયા અને હવે તો સરખા ગ્વાલ બાલ મળી ગયા, ટોળકી બનાવી લીધી. અને ટોળકીનો એક જ નિયમ, જે મળે એ વાટીને ખાવાનું. માખણ મળે તો માખણ, અને માર મળે તો માર. અને હવે તો ટોળી બની ગઈ, અને હવે તો રોજ ગોપીઓ સવારથી ફરિયાદ લઈને નંદાલયના આંગણે આવી જાય.
હરી યશોદા બહાર આવ, જો તારા લાલન ને કે આજે શું કર્યું. વત્સાન મુંચન ક્વચિત સમયે ક્રોશ સંજાત હાસ. આ જો તારા લાલન ક સમયે અમારા વાછરડાને છોડી દીધો, હજી ગાયને દોવાની પણ બાકી હતી ને વાછરડાને છોડ્યો, બધું દૂધ પી ગયો, હવે દોઈએ શું ને વેચીએ શું. સારું કર્યું મારા લાલને, ગાયના દૂધ પર પહેલો અધિકાર વાછરડાનો જ છે. અરે બાકી બધું તો ઠીક, આ તો ચોરી કરવાના એવા એવા ઉપાય શીખી ગયો છે. મારો લાલન ને ચોરી શેની ચોરી કરે છે? આ દહીં દૂધ અને માખણની. અરે હોતું હશે ઘરમાં આટલા ભંડાર ભર્યા છે ને તમારા ઘરે ચોરી કરવા કેમ આવે? જો આ માખણ ચોરીની લીલા છે ને એ તો ચિત્ત ચોરીની લીલા છે. પ્રભુ દુગ્ધાદિ ચૌર્યેણ યશો વિસારી, પોતાના યશનો વિસ્તાર કરે છે. દહીં વલોવતી ગોપીને જ્યારે એમ થાય કે તારા ઘરે તો ભંડાર ભરેલા છે, આ એક બટેરામાં રહેલું, એક કુલ્લડમાં રહેલું માખણ તને કેમ આરોગાવા હું? ઠાકોરજી કહે તું ના આવી શકે પણ હું તો તારા ઘરે આવી શકું. અને ભક્તોના મનોરથો પૂરા કરવા ભગવાન પોતાની ભગવત્તા ભૂલી અને જીવના મનોરથો પૂરા કરવા જાય. આ માખણ ચોરી નથી, આ ચિત્ત ચોરીની લીલા છે. નિત્ય નવીન જાગેલો ભાવ એ જ નવનીત છે. મેં પહેલા પણ સમજાવ્યું હતું, ભગવાન કર્મ કરતા નથી, ભગવાન લીલા કરે છે. જીવ કર્મ કરે છે અને એટલા માટે કર્મના સિદ્ધાંતો અને કર્મના નિયમો પ્રમાણે એને પાપ પુણ્યના હિસાબ કરવા પડે છે. ભગવાન તો લીલા કરે છે. અનાયાસેન હર્ષાત ક્રિયમાણ ચેષ્ટા સલીલા, એ તો કેવલ આનંદની અભિવ્યક્તિ કરે છે. એટલે કર્મના નિયમો ભગવાનને લાગુ પડતા નથી. નમામ કર્માણી લિંપંતી નમે કર્મ ફલે સ્પૃહા, મને કર્મ લેપતા નથી, મને કર્મ કરવાની સ્પૃહા નથી. જન્મ કર્મ ચમે દિવ્યમ, એમ ગીતાજીમાં ભગવાન કહે મારા જન્મ અને કર્મ આ બંને દિવ્ય છે, અલૌકિક છે. એની લૌકિક બુદ્ધિએ મૂલ્યાંકન નહીં કરવું. પ્રભુની આ ચોરી લીલા, કારણ કે ગોપીઓ તો પ્રતીક્ષા કરતી હોય, ગિરિરાજજીની માનતા રાખે કે જો ઠાકોરજી મારા ઘરે પધારશે ને તો હું તારો મનોરથ કરીશ, તને માખણ આરોગાવીશ. અને પ્રભુ ભક્તોના મનોરથો પૂરા કરવા એમના ઘરે જાય. અને ગોપીઓને પણ બહાનું બની જાય નંદાલયમાં જવાનું, કારણ કે પ્રભુ ચોરી કરે એટલે નંદાલયમાં ફરિયાદ કરવાના બહાને લાલનના દર્શન કરવાનો અવસર મળી જાય. એક ગોપી આવી કહેવા લાગી કે તું બધે ચોરી કરે, મારા ઘરે કરીને બતાવ. ઠાકોરજીને થયું આ ચંદ્રાવલી પર પણ કૃપા કરવી જોઈએ. આવ્યા ચંદ્રાવલીના ઘરે, પોતે સાડી લપેટી ઘૂમતો ટાણ્યો અને દરવાજો ખટખટાવે. ચંદ્રાવલી દરવાજો ખોલીને ચંદ્રાવલી જુએ, કોણ છે તું? અરે મને ના ઓળખી, તારી નાની બેન હું ભદ્રાવલી છું. ચંદ્રાવલીને તો હું તો પરણીને આવી, મારે તો કોઈ નાની બેન નહોતી. અરે તું પરણીને ગઈ ને પછી મારો જન્મ થયો છે. ચંદ્રાવલીને થયું અમારી ઘરમાં બેન આવી, મને ખબર નહીં, સમાચાર ન મળ્યા. નીચેથી ઉપર, ઉપરથી નીચે જુએ અને આખું શરીર વીંટળાયેલું. બોલો શ્રી વલ્લભાધીશ કી જય, ગોવર્ધન नाथ की जय, कृष्ण कन्हैया लाल की जय। मेरो तो आधार है श्री वल्लभ के चरणारविंद, मेरो तो आधार है वल्लभ के चरणारविंद, श्री वल्लभ के चरणारविंद, विठ्ठल के चरणारविंद, श्री वल्लभ के चरणारविंद, श्री विठ्ठल के चरणारविंद। मेरो तो आधार है श्री वल्लभ के चरणारविंद, मेरो तो आधार है श्री वल्लभ के चरणारविंद। मेरे मस्तक को श्रृंगार है श्री वल्लभ के चरणारविंद, मेरे मस्तक को श्रृंगार है श्री वल्लभ के चरणारविंद, श्री वल्लभ के चरणारविंद, विठ्ठल के चरणारविंद, श्री वल्लभ के चरणारविंद, श्री विठ्ठल के चरणारविंद। मेरे गले को हार है श्री वल्लभ के चरणारविंद, मेरे गले को हार है श्री वल्लभ के चरणारविंद, वल्लभ के चरणारविंद, विठ्ठल के चरणारविंद, वल्लभ के चरणारविंद, श्री विठ्ठल के चरणारविंद। मेरो तो आधार है श्री वल्लभ के चरणारविंद, मेरो तो आधार है श्री वल्लभ
वल्लभ के चरणारविंद श्री वल्लभ के चरणारविंद विठ्ठल के चरणारविंद श्री वल्लभ के चरणारविंद श्री विठ्ठल के चरणारविंद सब सारन को सार है श्री वल्लभ के चरणारविंद सब હાલો ભાગ્ય બળે જहाँ સંત પધારે. આજે હિરપરા પરિવારના આંગણે જ્યારે વિશ્વવંદનીય શ્રી દ્વારકેશલાલજી મહોદય શ્રી દ્વારા આયોજિત હિરપરા પરિવાર દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞની અંદર આપણે સૌ કોઈ જ્યારે આ ભાગવત રૂપી ધનની કમાણી કરવા માટે ઉપસ્થિત થયા છીએ ત્યારે હિરપરા પરિવારના સ્નેહસભર આમંત્રણને માન આપીને BAPS સ્વામિનારાયણ સંસ્થાના સંતો ગોંડલ અક્ષર મંદિરના કોઠારી પૂજ્ય દિવ્ય પુરુષદાસ સ્વામી, પૂજ્ય વૈરાગ્ય પ્રિયદાસ સ્વામી, પૂજ્ય સત્યપ્રકાશદાસ સ્વામી અને પૂજ્ય દિવ્ય વિગ્રહદાસ સ્વામી ઉપસ્થિત થયા છે. આપણે સૌ તેઓનું હાર્દિક સ્વાગત કરી રહ્યા છીએ. આજે ગુરુવરી પ્રમુખ સ્વામી મહારાજ અને વિશ્વવંદનીય સંત વિભૂતિ મહંત સ્વામી મહારાજના આ સંતો મહોદય શ્રી દ્વારકેશલાલજીને પુષ્પહાર પહેરાવી શાલ ઓઢાડી તેઓનું સન્માન કરી રહ્યા છે અને ભાગવતના આશીર્વાદ પ્રાપ્ત કરી રહ્યા છે. એવી જ રીતે શ્રી દ્વારકેશલાલજી મહારાજે પણ પુષ્પહાર અને ઠાકોરજીનો પ્રસાદીનો ખેસ પહેરાવી આ સંતોનું સ્વાગત કર્યું છે. कन्हैया लाल की जय गोवर्धन नाथ की जय भागवत भगवान भगवान की जय. માખણ ચોરી લીલાનું આપણે સૌ દર્શન કરી રહ્યા હતા. દુગ્ધાદિ ચૌર્યેણ યશો વિસાર. દુગ્ધાદિની ચોરી કરી પ્રભુ યશનો વિસ્તાર કરે છે. જે ચંદ્રાવલીના પ્રસંગને આપણે જોઈ રહ્યા હતા. પ્રભુ ભદ્રાવલી બનીને સન્મુખ ઉભા છે. ચંદ્રાવલીને કહેવા લાગે હું તારી નાની બહેન. નીચેથી ઉપર ને ઉપરથી નીચે જુએ, આખું શરીર ઢંકાયેલું, હાથ બહાર અને કાળા. ચંદ્રાવલી કહેવા લાગી મારા બાબા ગોરા, મૈયા ગોરી, હું ગોરી, તું ક્યાંથી કાળી કાળી થઈ? અરે વાંક મૈયાનો છે. તારા જન્મ થવાના હતા ત્યારે તો માખણ મિશ્રી ખૂબ ખાધા અને મારા જન્મ થવાનો હતો ત્યારે જાંબુની સિઝન ચાલતી હતી. કાળા કાળા જાંબુ ખાઈને કાળા યમુનાજીમાં નાય, લુકાળી થઈ. પેલી ભોળી ચંદ્રાવલી માની ગઈ. આવ આવ બહેન, હમણાં મારે જલ ભરવાનો સમય છે, તું થોડું ઘર ચોખ્ખું કરી દઈશ. કહેવા લાગી, પ્રભુ કહેવા લાગ્યા તું જાતો ખરી, આખું ઘર ચોખ્ખું કરી દઈશ. અને માટલું લઈને આવી કુવાની પારે સખીઓ સાથે બેસી છે અને બેસતા બેસતા વાત કરવા લાગી. આજે તો મારી નાની બહેન આવી. બધી સખીઓ કે તું આટલી મોટી, તારી નાની બહેન ક્યારે થઈ? અરે હું પરણીને આવીને પછી થઈ, પણ અમારા ઘરમાં બધા ગોરા ને એ કાળી. ક્યાંક પેલો કાળો કન્હૈયો ન હોય. અને જ્યાં ગોપીઓએ કહ્યું ત્યાં ચંદ્રાવલીને થયું નિશ્ચિત એ જ છે, ભાગી છે. અને જ્યાં ઘર ખોલીને અંદર આવે ત્યાં દહીં દૂધના બધા જ માટલાઓ તોડી રાખ્યા છે, માકડાઓને ખવડાવી રહ્યા છે. પ્રભુ ચંદ્રાવલી પોતાના સૌભાગ્યની સરાહના કરે છે. એરી સખી બડ ભાગ્ય ભરી, નંદલાલ તેરે ઘર આવત હૈ. થોડું બચ્યું હોય માખણ એ આસ પડોશમાં બધી ગોપીઓને વાટે. પ્રભુએ કૃપા કરી અને મારા ઘરની સામગ્રી પ્રભુએ અંગીકાર કરી છે. અનેક પ્રકારના ચોરીના ઉપાયો ઠાકોરજી કરે. એક નવી બહુ પરણીને આવી, સાસુ જલ ભરવા જતી હતી ને પ્રભુએ સાસુએ કહ્યું જો હું જલ ભરવા જઉં છું અને કદાચ કોઈ એક નાનકડું બાળક વ્રજમાં ફરે છે, દરવાજો ખટખટાવે અને તને એમ કહે ને કે થોડુંક માખણ આપ, અને જો આપવા ગઈ તો આખું માટલું લઈને ભાગી જશે. અચ્છા એવો ચોર છે તો હું શું કરું? લે આ દોરડું આ થાંભલા જોડે ને બાંધી દે છે, હું આવીને સમજી લઈશ એની જોડે. સાસુ તો જલ ભરવા ગયા, થોડી વાર થઈ એટલે દરવાજો ખટખટ્યો. અને જ્યાં દરવાજો ખટખટ્યો વહુએ દ્વાર ખોલ્યું અને એક નાનકડું બાળક સુંદર, જેવું વર્ણન સાસુએ કર્યું હતું એવું જ બાળક સામે.
બહુએ કહ્યું તું કૃષ્ણ છું ને? અરે તું મારું નામ જાણે છે? નામ નહીં, તારા કામે જાણું છું. મારી સાસુ તારા માટે બધું જ કહી ગઈ છે. અચ્છા, શું કહી ગઈ છે એ તને નહીં કહું. તારે શું કામ છે? પ્રભુ કહેવા લાગે, હું અહીંયાથી નીકળતો હતો અને આટલા બપોરનો સમય, મારું ગળું બહુ સુકાય છે, તારા ઘરમાં થોડુંક માખણ છે? અને પેલી બહુ સમજી ગઈ, જે મારા સાસુએ કીધું તું એમ જ કહે છે. જો મારા સાસુ મને બધું કહી ગયા છે, હું થોડું આપીશ, તું આખું માટલું ઉઠાવીને ભાગી જઈશ, તું ચોર છું. અચ્છા, આવું કહી ગઈ છે? બીજું શું કહી ગઈ છે? કહી ગઈ છે કે આ દોરડું મને આપીને ગઈ છે કે જો કનૈયો આવે તો એને થાંભલા જોડે બાંધી દેજે. તો પ્રભુ કે લે, આ થાંભલા જોડે ઊભો રહી ગયો, બાંધી દે મને. પ્રભુ હાથ પોળા રાખે અને એને કે બાંધ, અને પેલી નીચેથી બાંધવાનું શરૂ કરે અને આખું બાંધે એટલે ઠાકોરજી હાથ આમ લઈ લે, એટલે દોરડું બાંધેલું હોય પડી જાય. અરે બરાબર બાંધ તો ખરી, પાછી પેલી બાંધવા જાય એટલે હાથ પોળા રાખે અને બાંધી લે એટલે હાથ લઈ લે આમ, એટલે બધું દોરડું પડી જાય. 3 વાર આમ થયું ત્યારે પ્રભુને થયું હવે મોકો છે. અરે પરણીને અમારા ગામમાં આવી, તારી માએ તને બાંધતાય નથી શીખવાડ્યું, આટલું તને નથી આવડતું, લા હું તને શીખવાડું કેમ બંધાય. પેલી ગભરાઈને ઠાકોરજીને દોરડું આપી દીધું. ઊભી રહી જાય અહીંયા, પેલી ઊભી રહી ગઈ થાંભલા પાસે, દોરડું પકડ. પેલી પકડ્યું, ઠાકોરજી નીચેથી ગોળ 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 કરી અને ગાંઠ બરાબર બાંધી અને કહ્યું બંધાતા શીખી ગઈ બાંધતા? હા શીખી ગઈ, તો લે બંધાયેલી જ રે. ઠાકોરજી માટલું લઈને જવા લાગ્યા. ગોપીએ બૂમ પાડી, અરે કનૈયા છોડ તો ખરો. ઠાકોરજી કે હું તો પુષ્ટિ પુરુષોત્તમ છું, મને પકડતા આવડે છે પણ કોઈને છોડતા નથી આવડતું. હું એક વાર પકડું જેનો હાથ એનો ક્યારે છોડતો નથી. આવા અનેક પ્રકારના માખણ ચોરીના પ્રસંગો બ્રજમાં ઠાકોરજી અનેક પ્રકારની લીલાઓ કરી. એકવાર એક ગોપીને ત્યાં માખણ ચોરતા હતા, એકની પર બીજો, બીજાની ઉપર ત્રીજો, અને કમળની નાળ તોડીને લઈ આવે સરોવરમાંથી, અને ઉપર દૂધનું છીકવું હોય, એમાં નાળ નાખે ને ઊંડો શ્વાસ લે એટલે બધું દૂધ બહાર. અને જ્યાં પીતા જતા માટલીમાંથી મુખમાં ભર્યું જતું એટલામાં ગોપીએ દ્વાર ખોલ્યો અને રંગે હાથો પ્રભુ પકડાઈ ગયા. આજે યશોદાજીને ખબર પડશે કે કોણ ચોરી કરે છે. અમે કહીએ છીએ તો માનતા નથી. આજે રંગે હાથો એને બતાવીશ. હાથ પકડીને ખેંચવા લાગી ઠાકોરજીનો, ચાલ નંદાલયમાં. અને પાછળ પાછળ ટોળકી, ઠાકોરજીની સખાની મંડળી, અને આ ગોપીનો દીકરો ઠાકોરજીની ટોળકીમાં હો 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 કરતા બધા હાથ પાછળ પાછળ જાય. અને આ પેલી હાથ ઘસડતી ઘસડતી ઠાકોરજીનો લઈ જાય. આજે યશોદાજીને ખબર પડશે અમારી વાત માનતા નથી. આજે પોતાની આંખે જોશે ત્યારે માનશે. અને જ્યાં ખેંચીને લઈ જઈ રહેતી, વચમાં બજાર આવ્યું. બજારમાં સસરાજી દુકાનમાં બેઠા હતા, અને જ્યાં સસરાજીને જોયા ગોપીએ ઘૂંટો તાણ્યો. ઠાકોરજીને થયું હવે મોકો છે. જ્યાં ઘૂંટો તાણ્યો એટલે ઠાકોરજી કહેવા લાગ્યા, અરે ગોપી, તું ક્યારથી મારો હાથ ખેંચી રહી છે? હું કેટલું કોમળ છું, એમ કર મને છોડ નહીં, પણ હાથ બદલી તો લે. આ છોડીને હાથ પકડી લે. ગોપીને પણ થયું આ લાલન કેટલો કોમળ છે. ઠીક છે, લા આ હાથ છોડું, પેલો હાથ લાવ. અને જ્યાં આ હાથ છોડ્યો પાછળ એનો દીકરો આવતો હતો, એનો હાથ પકડાવી દીધો. ખિસ્સામાંથી મિશ્રી કાઢીને મોઢામાં ભરી દીધી. મિશ્રી પીગળે નહીં, પેલો બોલે નહીં, અને લાંબો ઘૂંઘટો તાણીને પેલી તો ખેંચતી જાય. આજે યશોદાજીને ખબર પડશે કોણ ચોર છે. ઠાકોરજી તો છાના માના કૂદકો મારી પાછળની દિવાલ કૂદી અને નંદાલયમાં આવી સૈયા મંદિરમાં જઈને પડી ગયા. પ્રભુ તો પડી ગયા. બાર ચોકમાં આવી આ ગોપી, યશોદા બહાર આવ, જો તારા આજે ચોરને પકડીને લાવી છું. તું માનતી નહોતી, આજે તારી આંખે જોઈશ તો તને ખબર પડશે. યશોદાજીએ જોયું કે પોતાના દીકરાનો હાથ પકડી રાખ્યો. યશોદાજી બોલ્યા, હું નહીં, તું જો કોણ ચોર છે. અને જ્યાં પેલી ગોપીએ ઘૂંઘટો કાઢ્યો અને દેખાયો પોતાનો દીકરો ચિંટુ, તું અહીંયા ક્યાંથી? એને તું આ ક્યાંથી આવી ગયો? મૈયા હું તો ક્યારનું હું કરું છું, પણ તું સાંભળે તો ને. અને ઠાકોરજી સૈયા મંદિરમાંથી બહાર આવ્યા, આંખોને મસલતા મસલતા, શું છે મૈયા, શેનો અવાજ છે? અને પેલી ગોપી ચોંકીને જુએ, અરે આ મારા હાથમાં તો ને સૈયા મંદિરમાંથી ક્યાંથી આવ્યો? શું થયું મૈયા? જોને આ ગોપી આવીને કહેવા લાગી કે તું આના ઘરે ચોરી કરવા ગયો. લાલન કહેવા લાગ્યા, મૈયા આને છે ને ભૂત વળગ્યું છે, આના કાનમાં એક મંત્ર કહીશ ને પછી ક્યારે આવું નહીં કરે. ગોપી પાસે આવ્યા અને ગોપીને નીચે બેસાડી અને કાનમાં રહી ધીમે રહીને આટલું કહ્યું કે આ વખતે તો દીકરાનો હાથ પકડાવ્યો, ફરી કરીશ તો ધણીનો હાથ પકડાવી દઈશ. અનેક પ્રકારના પ્રભુ ચોરીના ઉપાયો કરી. અને ગોપીઓ તો મનમાં ભાવ રાખે કે પ્રભુ અમારે ત્યાં ક્યારે પધારશે.
श्याम सुंदर वा छोटे छोटे कनुवा 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 मेरे घर आया करो माखन चुराया करो वो मेरे घर आया करो माखन चुराया करो श्याम सुंदर वा यशोदा के ललुआ श्याम सुंदर वा यशोदा के ललुआ मेरे घर आया करो लडुआ खाया करो वो मेरे घर ये बुलाओ आया शहर करे आओ। करो लडुआ खाया करो श्याम सुंदर वा यशोदा के कनुआ श्याम सुंदर वा यशोदा के ललुआ छुम छुम नाच हरत मेरो मनुआ छुम छुम नाच हरत मेरो मनवा मेरे घर आया करो रास रचाया करो वो मेरे घर आया करो रास रचाया करो श्याम सुंदर वा छोटे छोटे कनुआ श्याम सुंदर वा छोटे छोटे कनुआ मेरे घर आया करो माखन चुराया करो वो मेरे घर आया करो माखन चुराया करो श्याम सुंदर वा यशोदा के ललुआ श्याम सुंदर वा यशोदा के ललुआ तिलक तिलक हस खावत लडुआ तिलक तिलक हस खावत लडुआ मेरे घर आया करो लडुआ खाया करो वो मेरे घर એટલે પ્રભુ કેવલ મનુષ્ય આકારે છે, સ્વરૂપ તો રસરૂપ છે, આનંદ રૂપ છે. અને રાસ કરતી સમયે શ્રમકણ પ્રભુના મસ્તક પર આવે અને એ જ્યારે યમુનાજીમાં પ્રભુ સ્નાન કરવા પધારે ત્યારે પ્રભુ રૂપ જ શ્રમવારી એ યમુનાજીમાં પધરાવે છે. અને જ્યારે તમે યમુનાજીના પાન કરો ત્યારે સાક્ષાત પ્રભુના પાન યમુનાજી તમને કરાવે છે. આ સ્મરશ્રમ જલાણું શું છે કે સાક્ષાત પ્રભુ જ્યારે રસ રૂપે પ્રભુના સ્વરૂપમાંથી પ્રગટ થાય એ રસરૂપ પ્રભુ ઠાકોરજી યમુનાજીમાં પધરાવે અને શ્રમરૂપ શ્રમવારી રૂપ પ્રભુ જે રસરૂપ છે એટલે યમુનાજીનું સ્વરૂપ શું? રાસ કરતી સમયે ઠાકોરજીના મસ્તક પર શ્રમ બિંદુ આવ્યા, એનો રેલો આગળ વધ્યો, ઠાકોરજીએ કાજળ લગાડ્યું હતું, એ નયનામૃતમાં ભળ્યો, એ રેલો આગળ વધ્યો, પ્રભુએ બીડું આરોગ્યું હતું, એ અધરામૃતમાં ભળ્યો, એ રેલો આગળ વધ્યો અને પ્રભુના ચરણામૃત થઈને જે વહ્યો એ જ શ્રી યમુનાજીનું સ્વરૂપ છે. એટલે કે પ્રભુના સર્વ અમૃતો જેમાં બિરાજે છે એ શ્રી યમુનાજી છે. એવા યમુનાજીનું પાન ચાલો સખી કરીએ શ્રી યમુનાના પાન ચાલો સખી કરીએ શ્રી યમુનાના પાન મહારાણી યમુનાને કરીએ પ્રણામ ચાલો સખી કરીએ. જે મૂળ કથા આપણે ચાલી રહી હતી,
કારણ કે બધી કથાઓને આપણે તો સમયની સીમાઓમાં પૂરી કરવાની, અને એટલા માટે પ્રભુ કહે નાહમ બક્ષિતવાન. એનું કારણ એ બતાવ્યું, આ વ્રજ રજ છે, માટી નથી. મુક્તિને પણ મુક્તિ આપવાનું સામર્થ્ય જેમાં છે એ આ વ્રજ રજ છે. બીજો એક અર્થ એમ કર્યો, પ્રભુ કહે છે નાહમ બક્ષિતવાન, મેં માટી ખાધી નથી. તો કે પ્રભુ સાચું બોલી રહ્યા છે, એમણે ખાધી નથી પણ ખવડાઈ છે. તો કે પોતાના મોઢામાં મૂકી અને એમ કે છે ખાધી નથી તે ખવડાઈ, તો કોને ખવડાઈ? તો કે જ્યારે પૂતના વ્રજવાસીના બાળકોના પ્રાણોના કર્ષણ કરતી કરતી આવી, અને જે બાળકોના પ્રાણ લે એ પૂતનાની અંદર આવી જાય, અને ભગવાને જ્યારે પૂતનાના પ્રાણનું કર્ષણ કર્યું ત્યારે એ સમસ્ત વ્રજવાસીના બાળકોના પ્રાણ પણ ભગવાનની અંદર આવી ગયા. એટલે ત્યાં બહુવચન વાપર્યું છે, પ્રાણૈહી. એમ તો પ્રાણ શબ્દ સદા બહુવચન છે, પણ પૂતનાના પ્રાણની સાથે સમસ્ત વ્રજવાસીના બાળકોના પ્રાણ ભગવાનની અંદર આવી ગયા. અને એ ભીતર રહેલા વ્રજવાસીના બાળકોએ પ્રભુને વિનંતી કરી કે પ્રભુ, અમારો જન્મ વ્રજમાં થયો, પણ વ્રજની મહત્તા તો વ્રજ રજથી છે, અને વ્રજમાં જન્મ્યા છતાંય અમે વ્રજ રજથી વંચિત રહી ગયા, પામી ન શકે. આપ કૃપા કરો અને વ્રજ રજનો અમને આસ્વાદ કરાવો. અને જ્યારે આવી વિનંતી વ્રજવાસીના બાળકોએ કરી ત્યારે પ્રભુએ માટી ખાધી નથી પણ બાળકોને ખવડાઈ છે. એટલે પ્રભુ અસત્ય બોલતા નથી. અનેક અનેક કારણો, ઘણી બધી ચર્ચાઓ એમાં આવી. મૈયાને કહ્યું તો કે તો મુખ ખોલ, જોઈ લે. અને યશોદાજી કહ્યું હા ખોલ મુખ. અને જ્યાં પ્રભુએ મુખ ખોલ્યું, બ્રહ્માંડના દર્શન યશોદાજીને થયા મુખમાં. બ્રહ્માંડમાં પૃથ્વી, પૃથ્વીમાં ભારત વર્ષ, ભારત વર્ષમાં બ્રજમંડલ, બ્રજમંડલમાં બ્રહ્માંડ ઘાટ પર પોતાને ઉભેલા યશોદાજીએ જોયા. ચકિત થઈ ગયા યશોદાજી. અરે આ કોઈ દેવની માયા છે કે આ મારો બાળક નહીં પણ ઈશ્વર છે. અને જો આ ઈશ્વર હોય તો મેં તો કેટલા અપરાધ કર્યા છે, આને માર્યો છે, આને ભોજન નથી આપ્યું, તો મારા જેવું પાપી કોણ? મને તો નરકમાં જગ્યા નહીં મળે. અરે આને તો સોનાના સિંહાસન પર પધરાવી, આની તો રોજ પૂજા કરવી જોઈએ. પ્રભુને થયું આ તો ગડબડ થઈ ગઈ. હું તો વ્રજમાં સેવાનો આનંદ લેવા આવ્યો હતો અને મૈયાને પૂજા કરવાનો વિચાર આવે છે. જો આપણે ત્યાં બે માર્ગ છે, એક પૂજાનો માર્ગ, બીજો સેવાનો માર્ગ. જ્યાં દેવતા રૂપે ભગવાન બિરાજતા હોય, જ્યાં દેવતાઓ હોય ત્યાં પૂજા થાય. અને પૂજા મંત્ર પ્રમાણે હોય, વિધિ પ્રમાણે, ષોડશોપચાર, પંચોપચાર, અને જેમાં વિધિની પ્રધાનતા હોય એ પૂજા, અને જેમાં સ્નેહની પ્રધાનતા હોય એ સેવા. એક સોપારીમાં પણ મંત્રથી આહ્વાન કરી અને એમાં ગણપતિને પધરાવી શકાય, કારણ કે દેવતાઓ મંત્રને આધીન છે. એટલે મંત્ર દ્વારા જ્યારે આહ્વાનથી લઈને વિસર્જન સુધીની જે ક્રિયા કરો છો, ઘણી વાર લોકો ગણેશ સ્થાપન થાય ને વિસર્જન થઈ જાય ને, અને પછી ગણપતિને દરિયામાં કે તળાવમાં પધરાવતા હોય અને ત્યારે એને કાઢતા હોય તો ઘણાને એમ થાય કે દેવતાઓને આ રીતે કાઢો છો, પણ વિસર્જન થઈ ગયા પછી એમાં દેવતા હોતા નથી. એ પછી કેવલ એ ધાતુ યા એ વસ્તુની જ એ મૂર્તિ જ છે ખાલી, એમાં દેવતાનું વિસર્જન થઈ ગયું છે. એટલે મંત્રથી દેવતા આવી પણ જાય અને મંત્રથી જતા પણ રહે, પણ આપણે ત્યાં દેવતાની સેવા નથી, આપણે ત્યાં સ્વરૂપ બિરાજે છે. એટલે આવતા કે જતા નથી, એ પ્રગટ છે, એ સાક્ષાત છે. એટલે જ એમને સ્વરૂપ કહીએ. એટલે જ આપણે એકબીજાને પૂછીએ તમારે ત્યાં કયું સ્વરૂપ બિરાજે છે? એમ નથી કહેતા અમારે ત્યાં ચિત્ર છે, એવું ના કહેવાય. હા, ચિત્ર સ્વરૂપે છે, એ સ્વરૂપથી બિરાજે છે. એક વસ્તુ યાદ રાખો, આપણે મૂર્તિને ભગવાન તરીકે નથી માનતા, પણ ભગવાનને મૂર્તિ સ્વરૂપે ભજીએ છીએ. આ બંનેમાં ફરક છે. મૂર્તિને ભગવાન નથી માનતા, એ તો મૂર્તિ જ છે. ભગવાન અત્યારે આ સ્વરૂપે બિરાજે છે, સાક્ષાત ઈશ્વર છે, પણ હમણાં આ સ્વરૂપે છે. તો સ્વરૂપની સેવા છે. અને સેવામાં સ્નેહ પ્રધાન હોય, યથા દેહે તથા દેવે. જો આપણે ત્યાં અષ્ટયામનો ક્રમ છે ને, મંગળાથી લઈને શયન સુધીનો, એ શું છે? ઠાકોરજીની દિનચર્યા છે. કે વ્રજમાં ઠાકોરજી સવારે જાગતા અને છેક રાતના પહોળે ત્યાં સુધીનું અષ્ટયામની દિનચર્યા. અને એ સમયે ગોપીઓ, યશોદાજી જે રીતે પ્રભુને લાડ લડાવતા, એ રીતે આપણે આપણા ઘરમાં લાલ લડાવીએ છીએ.
એટલે કે વ્રજભક્તોના ભાવને ધારણ કરી એમને લાડ લડાવતા 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 એક દિવસ ઠાકોરજી પ્રસન્ન થઈ આપણને વ્રજવાસીઓ જેવી આપણા પર કૃપા કરશે. આવો ભાવ સેવામાં રાખીએ છીએ. એટલે જ્યારે પણ તમે જે દર્શન કરવા જાઓ એ સમયના દર્શનની ભાવના વિચારો. જેમ સવાર પડે વ્રજમાં, ચારે બાજુ પક્ષીઓ જાગી ગયા હોય, કલરવ કરવા લાગે, નંદાલયનો ચોક વ્રજભક્તોથી ભરાઈ ગયો હોય, લાલનના દર્શન થયે, આખી રાત વીતી, ક્યારે એના લાલનના મુખારવિંદના દર્શન થશે? ગાયો પણ ગળામાં બાંધેલી ઘંટડીઓને હલાવે લાલનના દર્શન કરવા માટે, ઘંટનાદ થાય અને યશોદાજી લાલનને જગાવવા માટે પધારે. મંગલ ભોગની બધી તૈયારીઓ કરી લીધી હોય, મંગળાની ભાવના કરીએ અને યશોદાજી પધારે. લાલન જાગો હો ભયો ભો, લાલન જાગો હો ભયો ભોર. ગોકુલમાં સવાર પડી, પક્ષીઓ કલરવ કરવા લાગ્યા, વ્રજવાસીઓ દર્શન કરવા આવ્યા છે. લાલન તારા મુખારવિંદના દર્શન કરવા છે. યશોદાજી કે આ શું સવાર પડે ને મારા લાલનને જોવા આવી જાવ છો? વ્રજભક્તોને થયું કે કંઈક કારણ આપીએ તો આવવા દે. અરે તારો લાલન તો કેવો ભાગ્યશાળી છે, દિન તે દૂનો લાભ ભયો ઘર કાજ બચિયા જાય. કારે લાલનનું મુખ જોઈને ગઈ ને તો મારું બધું જ દહીં વેચાઈ ગયું અને બમણા ભાવે વેચાયું. અરે મારી ગાયને વાછરડી નથી થતી તો વાછરડી થઈ ગઈ. એવો ભાગ્યશાળી તારો લાલન છે. અને લાલનના વખાણ કર્યા. યશોદાજી કહ્યું ઠીક છે રોજ દર્શન કરવા આવજો. લાલનને જગાડ્યા, મંગલ ભોગ સાજીને રાખ્યો છે. પ્રભુને મંગલ ભોગ આરોગાયો છે અને મંગલ ભોગ આરોગી રહ્યા છે. ત્યાં તો વ્રજવાસીઓનો તાપ વધી ગયો, ક્યારે દર્શન ખુલશે? અને મંગલ ભોગ ચરાયા બાદ યશોદાજીએ નિજ મંદિરના દ્વાર ખોલ્યા. ચારે બાજુ જય ઘોષ થવા લાગ્યો. મંગળાના દર્શન પ્રભુના થયા છે અને યશોદાજીને થયું ક્યાંક કોઈની નજર ન લાગી જાય એટલે આરતી લઈને આવ્યા અને મંગલ આરતી ગોપાલ કી માઈ. મંગલ આરતી ગોપાલ કી માઈ. મંગલ આરતી ગોપાલ કી માઈ. એ અંધકારમાં આરતીના જ્યોતના પ્રકાશમાં લાલનનું મુખારવિંદ ઝળહળી રહ્યું છે. વ્રજવાસીઓ ધન્ય બન્યા છે. પાછા પોતપોતાના કામમાં ગયા અને હવે તો શિંગારની તૈયારી યશોદાજી કરી રહ્યા છે. કનક પાટ બેઠે મનમોહન, લાગ રહી જસુમતી અતિ ગોહન. સોનાના પટ્ટામાં લાલનને પધરાવ્યા, સુહાતો જલ કર્યો છે. ઋતુ વસ્ત્ર શિંગાર તૈયાર કર્યા છે ઋતુ પ્રમાણે. યથા દેહે તથા દેવે, જે આપણા દેહને થાય એ જ ઠાકોરજીને. આપણને ઠંડી લાગે તો લાલનને ઠંડી લાગે, આપણને ગરમી લાગે તો પ્રભુને ગરમી લાગે. અને વસ્ત્ર શિંગાર તૈયાર કરી, સ્નાનનું જળ તૈયાર કર્યું છે અને આવો ગોપાલ શિંગાર બનાવો. આવો ગોપાલ શૃંગાર બનાવું. આવો ગોપાલ શૃંગાર બનાવું. વિવિધ સુગંધાન કરો બટનો, પાછે ઉષ્ણ જલ લેજો નવાવું. આવો ગોપાલ શૃંગાર બના. પ્રભુને સ્નાન કરાવ્યા, સુંદર શિંગાર ધર્યા. એટલામાં તો સ્વામીજી સખીઓ સાથે ઊભા છે અને સખા અને સખીઓમાં હોડ લાગી. સખાઓ કહે અમારા લાલન બહુ સુંદર લાગી રહ્યા છે. સખીઓ કહે ના, અમારા રાધાજી વધારે સુંદર છે. અને હવે તો એવી હોડ લાગી, અધિક કોણ સુંદર નક્કી કરવામાં આવ્યું. ચંદ્રાવલીજીએ કહ્યું એમ કરો, એક આરસી લો અને બંને એક સાથે મુખ આરસીમાં જુઓ તો ખબર પડશે કે અધિક સુંદર કોણ લાગી રહ્યું છે. તેરો મુખ નીકો કે મેરો મુખ પ્યારો? ઓ તેરો મુખ નીકો કે મેરો રી પ્યારી. તેરો મુખ નીકો કે
હાથ લીએ નંદ નંદન. અને ઠાકોરજી અને સ્વામીજી બંને એક સાથે દર્પણમાં જોયું ત્યારે ઠાકોરજી કહેવા લાગ્યા, ના રાધાજુ આપ અધિક સુંદર લાગો છો. સ્વામીજી કહે, ના ના પ્રભુ આપ સુંદર લાગો છો, ના ના આપ સુંદર લાગો છો. હવે તો બધું ઊંધું થઈ ગયું, એકબીજાને સુંદર કહેવા લાગ્યા. આગળ ગોપી વલ્લભ ભોગ આદિ આરોગ્યા પછી ઠાકોરજીને છાક આદિ બાંધી દીધી અને ઠાકોરજી વનમાં પધાર્યા ગૌચારણ કરવા માટે. ગાયોને ચરાવતા ચરાવતા ત્યાંથી યશોદાજીએ છાક પઠવી છે, સખાઓની સાથે છાક આરોગી રહ્યા છે. અનવસરનો સમય થયો ને પ્રભુ મોટા વૃક્ષના મૂળ નીચે મસ્તક રાખી પ્રભુ પોઢી ગયા છે. કોઈ સખા પંખો કરે છે, કોઈ ચરણ સેવા કરે છે અને આમ પ્રભુના અનવસર થઈ ગયા. આખી બપોર આ રીતે અનવસરમાં પ્રભુ પધાર્યા. ત્યાં તો ગોપીજનોએ ગુપ્ત રીતે કુસુમન રાવટી પુષ્પ વિતાન આદિના મનોરથો કર્યા છે. અને હવે બપોર સમાપ્ત થઈ, સંધ્યાકાલનો સમય થયો. સખાઓને થયું કે હવે પ્રભુને જગાવવા જોઈએ અને ગાઢ નિંદ્રામાં પડેલા પ્રભુ એટલામાં પુલિંદજીઓ ભીલ કન્યાઓ આદિ જે અહીંયા ગિરિરાજજીની તરેટીમાં રહેતી એ પોતાની છાબમાં કંદમૂળ આદિ ભેગું કરીને છાબ તૈયાર કરી ઉત્થાપન ભોગની. અને સુબલ સુદામા કહ્યો સખન સો અર્જુન શંખ બજાઈએ ઘર જઈવે કી ભઈ હે બિરિયા गिरधर लाल जगई. सुबल श्रीदामा कहो सखन सो अर्जुन शंख बजई घर जावे भाई है बिरिया श्री गिरिधर लाल जगई. ઉત્થાપનનો સમય થયો, શંખનાદ થયા અને કંદમૂળ આદિ પુલિંદજીઓએ ભોગ ધર્યા અને હવે જ સૂર્યાસ્ત થવા લાગ્યો. ઠાકોરજી દૂર દૂર ચરતી ગાયોને બોલાવવા માટે કદંબના વૃક્ષ ઉપર ચડી ગયા. અધર પર વેણુ પધરાવી વેણુના સ્વર ભર્યા પ્રભુએ અને ગાયોના કાન ઊંચા થઈ ગયા. અરે ગોકુલ જવાનો સમય થઈ ગયો. દોડતી ભાગતી ગાયો ઠાકોરજીની ચારે બાજુ વીંટળાઈ ગઈ. પ્રભુ નીચે ઉતર્યા, નોંધણાને મસ્તક પર બાંધ્યું, પીતાંબર કટીમાં બાંધ્યું, વેત્રને છડીને ગોળ ગોળ ઘુમાવતા હિયો હિયો ગાયોને લઈને ચરાવતા. ક્યારેક સુદામાના કંધા પર હાથ રાખે, ક્યારેક ગાયનું પૂંછ પકડીને ઘસડાય, ક્યારેક વેણુના સ્વર ભરે. આગે ગાય પાછે ગાય ઇત ગાય ઉત ગાય. आगे गाय पाछे गाय ईत गाय ऊत को गायन में बसवो ही धावे रे. आगे गाय ચારે બાજુ ગાયથી વીંટળાયેલા પ્રભુ ગાયોને લઈ અને ગોકુલ તરફ પધારી રહ્યા છે. ગોપીઓને આખા દિવસનું વિરહ છે એટલે સંધ્યા આરતી પ્રગટાવી પોતાના વિરહને આરતી રૂપે અભિવ્યક્ત કરી ઠાકોરજીની આરતી ઉતારી રહ્યા છે. અને જ્યાં નંદાલયમાં પ્રભુ પધાર્યા, યશોદાજીએ પોતાના વસ્ત્રથી પ્રભુના મુખારવિંદને સ્વચ્છ કર્યું, અંદર પધરાવીને લઈને આવ્યા. ભારે વસ્ત્ર શૃંગાર બધા જ વડા કરી લીધા અને વડા કરી લીધા. શયન ભોગ પ્રભુ આરોગ્યા છે અને જ્યાં દ્વાર ખોલ્યા બ્રજવાસીઓથી આખો ચોક ભરાયેલો છે. શયનના દર્શન પ્રભુના કર્યા, બધાએ જય ઘોષ કર્યા. પણ પ્રભુને હવે નિંદ્રા આવવા લાગી, આંખો ઘેરાવા લાગી. પણ પ્રભુ કેવલ નંદાલયમાં નથી પહોંચતા. વલ્લભાખ્યાનમાં ગોપાલદાસજી કહે છે સકળ વ્રજમાં પોઢિયા. सकल व्रजमान पोढ़िया वालो विधर से सुखदान जी. ए लीला मारे मन वसो जे भक्त मागे मान
યશોદાજીની કંદરામાં પોડે, ક્યારેક ગોપીઓના નિકુંજમાં પોડે, ક્યારેક નંદાલયમાં પોડે. આજે ગોપીજનોએ સુંદર રંગ મહેલની સજાવટ કરી છે અને શીતકાલનો સમય છે. અંગીઠી તૈયાર કરી છે. રુચિ રુચિ સખિયન સેજ બનાવી. रुचि रुचि सहज बनाई सखियन. रुचि रुचि सहज અને પ્રભુ बनाई. આમ મંગળાથી લઈ શયન સુધીની આ અષ્ટયામની ભાવના છે. અને જ્યારે જ્યારે તમે સેવા કરો, ભલે કલાકમાં કરો, સવારે જગાડીને પાછા કલાક 2 કલાકમાં શયન પડાવી દો. ઘણા એમ કે જો સવારે ના મેળ ખાય તો બપોરે જગાવો. જે બી ઘણા કે બપોરે મંગળા થાય તો અચ્છા સવારે શયન થઈ જાય. જો સવારે પોઢાવી શકતા હો તમે એમ કહો રુચિ રુચિ સખી અને સેજ બનાવી અને રંગ મહેલ મેં પડ ગए ને રાત પાડી દો સવારે જ, તો પછી બપોરે સવાર કેમ ન થઈ શકે? આ સેવાના માર્ગમાં તો કાલ પણ અનુકૂળ છે, સેવક છે. એ જ ઠાકોરજીને 4 ઉપચારથી ભગવત સેવા થાય છે. બ્રહ્મોપચાર, જો ઠાકોરજી બ્રહ્મ છે એટલે જ્યેષ્ઠાભિષેક પંચામૃતાદિ થાય. રાજોપચાર, એ રાજા છે એટલે ભોગ આવે ને તો એ રાજભોગ કહીએ એને. રાજા જેવી સેવા થાય. એક રાજાને જેમ સાચવતા હોય એવા શણગાર, એવા ભોગ આવે. ત્રીજું બાલોપચાર, એ નાના બાળક છે એટલે બાળકની જેવી ધ્યાન રાખીએ એવા સ્નેહથી, એવી સુકોમળતાનો ભાવ રાખીને લાલ લડાવાય. અને ગ્વાલોપચાર, એ બાળક છે, બ્રહ્મ છે, રાજા છે, પણ ગોવાળિયો છે. એટલે ઠાકોરજીની દિનચર્યા જોશો ને તો એ ગોવાળિયા જેવી દિનચર્યા છે. ગાયો લઈને ચરાવવા જાય, પાછા ગાયોને લઈને આવે, ખીરકમાં જઈને ગોદોહન કરે, પાછા આવે, કારણ કે ગોવાળિયા છે ને ઠાકોરજી. એટલે ગ્વાલોપચાર, આ 4 ઉપચારથી પુષ્ટિ માર્ગમાં ઠાકોરજીની સેવા થાય છે. તમે જ્યારે હવેલીમાં દર્શન કરવા જાઓ છો ને ત્યારે મંગળાનો ભાવ, શિંગારનો ભાવ, રાજભોગનો ભાવ, આ બધા ભાવો પ્રમાણે સેવા કરવામાં આવે છે. તો મૈયા રીતે ચર્ચા કરી રહ્યા હતા. મૈયાને ઠાકોરજી વિચાર કરે હું તો સેવાનું સુખ લેવા આવ્યો છું, અને મૈયાને પૂજન કરવાનો વિચાર થાય છે. વૈષ્ણવી માયાનું આવરણ કર્યું અને મૈયા બધું જ ભૂલી ગયા અને લાલનને છાતીએથી ચાપી લીધા. અનેક પ્રકારની લીલા ઠાકોરજી કરે. એકવાર યશોદાજીને થયું કે આ લાલન બધે માખણની ચોરી કરવા જાય, એમ ગોપીઓ બધી બહાનું લઈને ઉરાના આપવામાં આવે, તો મારા ઘરે આટલા ભંડાર ભર્યા છે તો લાલન બીજે કેમ જઈને આરોગે છે? વિચાર કરતા થયું કદાચ ગોપીઓ પોતાના હાથે સામગ્રી બનાવે છે અને હું તો બીજા પાસે બનાવડાવું છું. લાવ એવું કરું કે મારા લાલન માટે આજે સામગ્રી હું પોતે સિદ્ધ કરું. અને આમ વિચાર કરી સુખદેવજી વર્ણન કરતા બોલ્યા, એકદા ગૃહદાશીષુ યશોદાનંદ ગેહિની કર્માંતર નિયુક્તાસુ નિર્મમંથ સ્વયં દધી. એક વાર યશોદાજી આમ વિચાર કરી, એક ગોળી લીધી, દહીં પધરાવ્યું અને પોતે દધી મંથન કરવા લાગ્યા. યાની યાની ગીતાની તદ બાલ ચરિતાની ચ ખમ 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 દધી મંથન કરતા જાય અને દધી મંથન કરતા જાય અને મનમાં બાલ લીલાઓનું સ્મરણ કરતા જાય. શરીરથી સેવા અને મનથી સ્મરણ, આ બંને સાથે ચાલવા જોઈએ. અને દધી મંથન કરતા કરતા યશોદાજી પ્રભુની લીલાઓના અવગાહન કરે છે. પ્રાત समय उठ के ब्रज बाला गावत मंगल गीत रसाला. प्रात समय उठ के ब्रज बाला गावत मंगल गीत रसाला. મથન કરે मोहन जश गावे सुमिर सुमिर हरि गुण सचु पावे. ખમ 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 યશોદાજી દધી મંથન કરી રહ્યા છે અને મનથી પ્રભુની બાલ લીલાઓનું સ્મરણ કરી રહ્યા છે. મારો લાલન કેવી કેવી લીલાઓ કરે છે. મંથન કરતા યશોદાજીને યાદ આવ્યું કે એક વાર લાલન મારી પાસે આવ્યો ને દોડતો આવી પાછળથી મને વળગી ગયો, અને જ્યાં વળગ્યો
ત્યાં યશોદાજીની લાંબી ચોટી લાલનના હાથમાં આવી અને યાદ આવ્યું મૈયા. લાલન રડવા લાગ્યા. અરે લાલન શું થયું, રડો છો કેમ? મૈયા તારી આટલી લાંબી ચોટી ને મારી ચોટી આટલી, મારી ચોટી ક્યારે તારા જેવી લાંબી થઈ જશે? અને રડતા રડતા લાલન કહેવા લાગ્યા કબહી बढ़ेगी ચોટી મૈયા કબહી बढ़ेगी ચોટી કબહી बढ़ेगी ચોટી મૈયા. अरे भैया मेरी चोटी तेरे जैसी कब होएगी? यशोदा जी ने થયું કે આ દૂધ પીવડાવવાનો સારો સમય છે. લાલા લોટા ભર કે દૂધ पिएगो तो मेरे जैसी चोटी हो जाएगी. લાલન કે હમણાં ને હમણાં લોટો ભરીને દૂધ મંગાવો, હમણાં જ પીશ. લોટો ભરીને દૂધ લાયા. એક ઘૂંટ પીધો, બીજો ઘૂંટ પીધો. ઠાકોરજીને થયું આ વધે છે કે નહીં ખબર કેમ પડે? કે સામે અરીસો રાખો, દર્પણ રાખો. સામે અરીસો રાખ્યો, દર્પણ રાખ્યું. એક ઘૂંટ પીએ ને ચોટી ઊંચી કરીને જુએ, પાછો એક ઘૂંટ પીએ ને ચોટી ઊંચી કરીને જુએ. આખો લોટો ખતમ થઈ ગયો, ચોટી આટલી ને આટલી રહી. પાછા રડવા લાગ્યા પ્રભુ, અરે ચોટી તો બડી નહીં. यशोदा जी कहे लालन रोज लोटा भर के दूध पियोगे तो मेरे जैसी चोटी हो जाए. यशोदा जी मंथन करता जाए અને બાલ લીલાનું સ્મરણ કરતા. प्रात समय उठ के ब्रजबाला गावत मंगल गीत रसाला. ખમ દધી મંથન કરી રહ્યા છે. અને દધી મંથન કરતા કરતા યાદ આવ્યું મારો લાલન કેવી કેવી લીલા કરે. एक बार लालन जोर થી બૂમ પાડી મૈયા યહાં. यशोदा जी दौड़ता આવે. શું છે લાલન? મૈયા મકો ખેલવે કે लिए ખિલોના चाहिए, રમવા માટે રમકડું જોઈએ છે. અચ્છા શું રમકડું જોઈએ? સોનાની ઘૂઘરું લાવું, ફિરકની લાવું, કહા દિવાઉં? લાલને યશોદાજીને ખેંચ્યા બહાર ચોકમાં અને આકાશ સામે આંગળી ચીંધીને લાલન બોલ્યા ચંદ ખીલો ના લે હો મૈયા મોની, ચંદ ખીલોના લે હો ચંદ ખિલોના ચંદા મામા રમવા માટે જોઈએ. મોઈ ચંદ ખિલોના લે. જોર જોરથી રડવા લાગ્યા લાલન. ભૈયા કઈ પણ કર મને ચંદા મામા લઈને આપ. યશોદાજી કે ચંદ્રમા ક્યાંથી લઈને આપ? અને રડે જાય ને દૂધ પીએ ને પોડે. અવાજ ગયો રોહિણીજી પાસે. દોડતા રોહિણીજી આવ્યા. કેમ લાલન રડે છે? જોને કેવી જીત પકડીને બેઠો છે. ચંદ્રમા રમવા માટે જોઈએ, હું ક્યાંથી લાવું? રોહિણીજી કે ચિંતા ન કરો, હું લાવી આપું. આવ લાલન મારી જોડે. સોનાની પરાતમાં જલ ભર્યું, છત પર લઈ ગયા લાલન. અને પરાત મૂકી તો ચંદ્રમાનું પ્રતિબિંબ પડ્યું. પ્રતિબિંબ પડ્યું તો લાલનને બોલાવીને કહ્યું લાલન અહીંયા આવ, લે ચંદ્રમા આ રહ્યો, રમ એની સાથે. અને પાણીમાં ચંદ્રમાને આમ પકડવા જાય તો આમ જતો રહે, આમ પકડવા જાય તો આમ જતો રહે, આમ પકડવા જાય તો આમ જતો રહે. આમ કરતા કરતા થોડી વારમાં લાલન થાકી ગયા અને દૂધ પીને પોડી ગયા. યશોદાજી મંથન કરતા જાય અને બાલ લીલાનું સ્મરણ કરતા. प्रात समय उठ के ब्रजबाला गावत मंगल गीत रसाला. દધી મંથન કરતા કરતા યશોદાજી બાલ લીલાઓનું સ્મરણ કરે. એક વાર યાદ આવ્યું યશોદાજીને. લાલન ચોકમાં રમતા હતા બહાર, અને બહારથી રસ્તામાંથી કોઈનું આણું થતું હતું. આગળ આગળ વર જાય, પાછળ પાછળ વહુ. ગોના હો રહ્યા હતા, આણું થઈ રહ્યું. અને લાલને જોયું આ ડોલીમાં કોણ છે? બૂમ પાડી મૈયા યહાં. દોડતા યશોદાજી શું થયું લાલન? એ શું જાય છે? અરે લાલન કહેવા લાગ્યા યશોદાજી અરે આગળ છે એ વર છે અને ડોલીમાં છે એની દુલ્હન છે, એમના લગ્ન થયા છે. લાલન કહેવા લાગ્યા મોકું ભી બ્યાવ કરનો, મારે પણ પરણવું છે, મારે પણ બહુ જોઈએ છે. યશોદાજીને હસવું આવ્યું. પૂછવા લાગ્યા कैसी दुल्हन भावे? लालन बोलिया ऐसी दुल्हनी भावे मैया मोनी, ऐसी दुल्हन भावे. આવી બહુ મને ગમે. યશોદાજી કે કેવી? અરે બાબાની સેવા કરે, મૈયાની સેવા કરે, અને આમ કહેતા કહેતા બોલ્યા મને ગોદમાં લઈને ફરે એવી બહુ જોઈએ.
તો એ સમયે તો ઠાકોરજીની ઈચ્છા પૂરી ન થઈ, પણ જ્યારે મહાપ્રભુજી ભૂતલ પર પધાર્યા અને દરેકના ઘરે ઠાકોરજી પધરાવ્યા અને આજે વૈષ્ણવ ઘરથી બહાર નીકળે તો ઝાંપીજીમાં ખોળામાં લઈને લાલનને જાય ત્યારે લાલનનો મનોરથ પૂરો થયો. આમ યશોદાજી દધી મંથન કરતા જાય અને બાલ લીલાનું સ્મરણ કરતા જાય. લાલન ભૂખ્યા થયા, આવીને યશોદાજીનો પાલવ ખેંચવા લાગ્યા. યશોદાજી સમજી ગયા, દધી મંથન મૂકી દીધું. લાલનને ગોદમાં લઈને પયપાન કરાવવા લાગ્યા અને પયપાન કરાવવા લાગ્યા અને સામે જોયું કે દૂધ ઉભરાઈ રહ્યું છે, અગ્નિમાં પડી રહ્યું છે. એટલે લાલનને નીચે મૂકી અને દોડ્યા યશોદાજી દૂધ બચાવવા. લાલનને આવ્યો ક્રોધ, ધર્મી ગોદમાં છે ને ધર્મને બચાવવા જાય છે. ગયા ભંડારમાં બધા દહીં દૂધ બધું જ ફોડી નાખ્યું. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય, શ્યામ સુંદર શ્રી અમને મહારાણીજી કી જય. દામોદર લીલાનું દર્શન આપણે બધા જ કરી રહ્યા છીએ. યશોદાજી જોયું કે લાલને બધું જ દહીં દૂધ ઢોળી નાખ્યું છે ત્યારે થયું આ બધા જ ફરિયાદ કરતા પણ હું માનતી નહીં, પણ આજે મેં મારી આંખેથી જોયું છે. અને જ્યાં જોયું કે લાલન આવો ઉદંડી થઈ ગયો છે, લાકડી લઈને યશોદાજી પાછળ દોડ્યા છે. આગળ લાલન, પાછળ પાછળ યશોદાજી. યશોદાજી થાક્યા અને નિસ્સાધનતા જ તો સાધન છે પ્રભુને પકડવાનું. ઠાકોરજી હાથમાં આવી ગયા, આજે તને નહીં છોડું. અને ખાંડણીયા સાથે પ્રભુને બાંધ્યા અને મંગાવ્યું દોરડું ગોપીઓ પાસે. જેટલું દોરડું લાવે 2 આંગળ નાનું પડે. પ્રભુ બંધાતા નથી. જ્યાં સુધી અહમતા અને મમતા છે તો પ્રભુ કેમ બંધાય? જ્યાં સુધી રજોગુણ અને તમોગુણ છે તો પ્રભુ કેમ બંધાય? પણ જોયું કે દોરડું ગોપીઓ લાવ્યા એટલે ઠાકોરજી બંધાઈ ગયા. પણ પ્રભુનું તો બંધાવું પણ કોઈની મુક્તિનું કારણ હોય છે. યશોદાજી કામે લાગ્યા અને ખાંડણીયાને ખેંચતા ખેંચતા લાલન નંદાલયના આંગણામાં ફરવા લાગ્યા. યમલા અર્જુનના 2 વૃક્ષો હતા, વચ્ચેથી લાલન નીકળ્યા. પ્રભુ તો નીકળ્યા પણ ખાંડણીયું ફસાઈ ગયું ને પ્રભુએ થોડોક જોર લગાવ્યો, કડાક દઈને શોર થયો, બંને વૃક્ષો પડ્યા. અંદરથી 2 દિવ્ય પુરુષો પ્રગટ થયા, નલકુબર અને મણિગ્રીવ. શ્રાપ લાગ્યો હતો, જડ થશો, ક્ષમા માંગી તો કે તમારો ઉદ્ધાર પ્રભુ કરશે. સ્તુતિ કરી, વાણી ગુણાનું કથને શ્રવણૌ કથાયામ હસ્તૌ ચ કર્મશુ મનસ્તવ પાદયોર્ન. વાણી આપના ગુણોના ગાન કર્યા કરે, મન આપનું સ્મરણ કર્યા કરે. સુંદર સ્તુતિ કરી છે. આવા ઉત્પાત થતા ગોકુળમાં જોયા એટલે ઉપનંદે એમ કહ્યું કે આપણે વૃંદાવનમાં જઈને ગોકુળ વસાવીએ. એટલે અહીંયાથી બધો જ સામાન ગાડામાં ભરી અને ચાલ્યા વૃંદાવન તરફ. અને ત્યાં જઈને ગામ વસાવ્યું. અનેક અસુરોના ઉદ્ધારની કથા આવી. મેં પહેલા જ કહ્યું 3 ક્રિયા પ્રભુ કરશે, 3 લીલા કરશે: દેવોનું દમન, અસુરોનું મર્દન અને ભક્તોનો નિરોધ. એકવાર પ્રભુ આંખો પણ મનુષ્યના મનનું દર્પણ હોય છે. ઓળખી ગયા અને વત્સાસુરનો ઉદ્ધાર કર્યો. આગળ 12, 13, 14 અધ્યાય બકાસુર ઉદ્ધારની કથા આવી. બગલાના રૂપમાં અસુર આવ્યો યમુનાજીમાં. યમુનાજી એટલે ભક્તિ, અને ભક્તિનું કોઈ વિરોધી શબ્દ હોય ને તો એ દંભ છે. જ્યાં દંભ આવે ત્યાં ભક્તિ જતી. સમાજને પ્રભાવિત કરવાની વૃત્તિ આપણી અંદર હોય છે, પ્રસન્ન કરવાની ઈચ્છા નથી હોતી. આપણે બધાને પ્રભાવિત કરવા ઈચ્છીએ છીએ એટલે જ થાકી જઈએ છીએ. બધાને પ્રસન્ન કરવાની ઈચ્છા રાખે. અને ઘણા પ્રકારથી જ્યારે ધર્મસ્થાનોમાંથી પણ લોકોને ઇમ્પ્રેસ કરવાની વૃત્તિ વધી જાય ને, એ ધર્મ માટે સારું નથી. લોકોનું કલ્યાણ થાય, એનું ઉત્થાન થાય, એનો પ્રયાસ હોવો જોઈએ. આ બધા અમારા ચેલા થઈ જાય એનો પ્રયાસ ન હોવો જોઈએ. ઘણા તો કંઠી એવી છૂટથી લઈને ફરતા હોય, આવ્યું નહીં કે ગળામાં પહેરાય નહીં. એની ભક્તની સાધના વધારો, એની ભક્તિ વધારો. જ્યારે સમાજમાં ધર્મક્ષેત્રમાં પણ વિશુદ્ધિ આવશે, પવિત્રતા જળવાય, એ ધર્મ સ્થાને બેસેલા લોકોની જવાબદારી છે. આપણા ધર્મસ્થાનો, આપણા મંદિરો એ આપણા ચહેરા જોવાના અરીસાઓ છે. ચહેરો કાળો થાય તો ધોઈને ચોખ્ખો થઈ જશે, પણ અરીસાઓ કાળા કરી નાખશો ને તો જ્યારે ચહેરા જોશો ચહેરાઓ કાળા જ લાગશે. કમથી કમ આપણા ધર્મ સ્થાનો વૈચારિક
અને વ્યવહારિક પવિત્રતા એની જળવાયેલી રહે, એની જવાબદારી આપણા બધાની છે. લૌકિક યશ, પ્રતિષ્ઠા, પ્રસિદ્ધિ મેળવવાની દુનિયામાં ઘણી બધી જગ્યાઓ છે, ઘણી બધી સંસ્થાઓ છે, પણ લૌકિક મહેચ્છાઓને ધર્મનો ઉપયોગ કરીને પ્રાપ્ત કરવાની ઈચ્છા ક્યારે ન રાખો. એક જગ્યા બધા છોડી દો, એનું નામ છે ધર્મ, એનું નામ છે મંદિર, એનું નામ છે ગુરુ સ્થાન. એ બધા સ્થાનોને લૌકિક યશ મેળવવા માટે ઉપયોગ ન કરો, નહીં તો લૌકિકતા સિવાય બીજું કંઈ નહીં મળે. આ બધા સ્થાનોની પવિત્રતા, અને પવિત્રતા એ કેવલ ચોખ્ખું કરી દેવાથી નથી થતી, એમાં આવનારાઓની મનની પવિત્રતા એ સ્થાનને પવિત્ર બનાવે છે. જ્યારે ત્યાં જાઓ ત્યારે મનમાં વિચારીને જાઓ, હું ભગવાન માટે અહીંયા આવ્યો છું, પ્રભુને મળવા માટે આવ્યો છું. પોતાના ચપ્પલ બહાર કાઢો ને, એની સાથે પોતાનું વ્યક્તિત્વ પણ બહાર કાઢીને જાઓ. વ્યક્તિત્વ બહાર કાઢો અને વૈષ્ણવતાને ભેગી લઈને અંદર જાઓ. અંદર તો એક વૈષ્ણવ જ જવો જોઈએ. એટલે જ ગોકુલનાથજીના પ્રસંગમાં આવે ને, અપરસમાં જતા હતા અને કોઈ અડી ગયું એમને, તો ગોકુલનાથજી પૂછ્યું તું કોણ છે? તો કે જયરાજ હું વૈષ્ણવ છું. ફરી પૂછ્યું તું કોણ છે? તો કે હું વૈષ્ણવ છું. ત્રીજી વાર પૂછ્યું તું કોણ છે? તો કે હું વૈષ્ણવ છું. તો ગોકુલનાથજીએ કહ્યું મારી અપરસ નથી છવાઈ ગઈ. જો એણે એમ કીધું હોત કે હું ફલાણો શેઠ છું, ફલાણો વ્યક્તિ છું, આ મારું નામ છે, તો મારી અપરસ છવાઈ જાત. પણ વૈષ્ણવથી ઠાકોરજી ક્યારે છોવાતા નથી. જો વૈષ્ણવતા જ તમારો પરિચય હશે તો વ્યવહારના અપરસની આવશ્યકતા નહીં રહે. અપરસથી કેમ કોઈ આપણને અડે તો આપણે કેમ છોવાઈ જાય છે આપણી અપરસ? એનું કારણ, મૂળ કારણ શું? એનું મૂળ કારણ એ છે કે કોઈ અડ્યો એટલે ના છોવાયા, પણ કોઈ અડ્યો એ ખબર પડી ને એટલે છોવાઈ ગયા. કારણ કે તમારું મન ભગવાનથી છૂટી વ્યક્તિમાં ગયું ને એટલે તમારી અપરસ છોવાઈ ગઈ. જો મન ઠાકોરજીમાં જ હોત તો ગમે તે અડી જાત તો છોવાત નહીં, પણ મન એનામાં ગયું એટલે છવાઈ ગયું. તો અમુક સ્થાન, ભક્તિનો વિરોધી શબ્દ દંભ છે. આચાર્યો, મહાત્માઓ, મહાપુરુષો સરળ હોવા જોઈએ, સહજ હોવા જોઈએ. અને એ જ્યારે સમાજને ઇમ્પ્રેસ, પ્રભાવિત કરવાની વૃત્તિવાળા બને છે ત્યારે સમાજને નુકસાન. મોટા સ્થાન પર બેસેલા વ્યક્તિઓના મન બગડે ને તો એ સમાજને મોટું નુકસાન પહોંચાડે છે. એમની વૃત્તિ પવિત્ર બનેલી રહે એ જ રીતે શિષ્યોએ પણ જવું જોઈએ. જ્યારે એમની પાસે જનારા લોકો લૌકિક લઈને જાય છે ને ત્યારે સ્થાન અને વ્યક્તિ બંનેને લૌકિક બનાવી દે છે. અમુક સ્થાને નક્કી કરો, ત્યાં જ ગયા પછી, ત્યાં બેઠા પછી લૌકિક વિચાર, લૌકિક વાત કે લૌકિક વ્યવહાર નહીં કરો. અહીંયા હું જો ઘણીવાર આપણને એમ થાય આમની પાસે ગયો પણ કંઈ કામ થયું નહીં, તો એ આપણે એમ માની કે ગુરુ નથી, કે સારા નથી, કે શ્રેષ્ઠ ગુરુ નથી. અરે એ ગુરુ છે કે નહીં આપણે નથી વિચારવાનું, એમનામાં આ બધા ગુણ છે કે નહીં એ નથી વિચારવાનું, પણ એના સંગથી એ ગુણો આપણી અંદર પ્રગટી જાય ને તો પણ એ મહાપુરુષ છે. આપણે ગયા પણ શિષ્ય બનીને ન ગયા એટલે પામીને ન આવ્યા. તો ઘણી વાર લોકો કહે મેં આને ગુરુ કર્યા. અરે એ તો ગુરુ હતા જ, તું ચેલો બનીને આવ્યો છે. આપણે કોઈને ગુરુ નથી બનાવતા, આપણે શિષ્ય બનીએ છીએ. એટલે નિર્દોષતા એ ભક્તિનો સૌથી મોટો શણગાર છે. મહાપુરુષ નિર્દોષ હોવો જોઈએ, સહજ હોવો જોઈએ, સ્વાભાવિક હોવો જોઈએ. તો જ્યારે ભક્તિમાં યમુનાજીમાં બકાસુરને જોયો તો ભગવાન એનો ઉદ્ધાર કરી દો. કારણ બગલો દંભનું રૂપ છે. એટલે સમાજમાં ધર્મ ક્ષેત્રે નિર્દોષતા બનેલી રહે એના માટે આપણે બધાએ પ્રયાસ કરવા જોઈએ. આગળ 12, 13 અને 14 અધ્યાય જેને મહાપ્રભુજી પ્રક્ષિપ્ત માને છે, જેમાં બ્રહ્માજીના મોહની કથા આવે. ઠાકોરજીએ બધા સખાઓને કહ્યું કે કાલે શ્યામ ઢાક પર આપણે છાક લીલા કરીશું. બધા જ ઘરે જઈને પોતાની મૈયાને કહેજો કે સુંદરથી સુંદર સામગ્રી બનાવે, કાલે છાક લીલા થવાની છે. સખાઓ તો પ્રસન્ન થઈ ગયા. ઘણા દિવસથી સખાઓના મનમાં મનોરથ હતો કે અમારા ઘરની સામગ્રી પ્રભુને ક્યારે આરોગ આવી. અને દોડતા દોડતા ઘરે ગયા. મૈયા 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 પ્રસન્ન થતા ગયા. માં કહેવા લાગી શું છે બેટા? અરે પ્રભુએ છાક લીલા કરવાની આજ્ઞા કરી છે, કહ્યું છે કાલે તમારા ઘરની સામગ્રી આરોગીશું અને શ્યામ ઢાક પર છાક લીલા કરીશું. માં તને જે સુંદરમાં સુંદર બનાવતા આવડતું હોય ને એ સામગ્રી બનાવજે. અને આખી રાત ગોપીઓએ સુંદર સુંદર સામગ્રીઓ સિદ્ધ કરી છે. બીજા દિવસની સવાર પડી
અને ટોપલીમાં સુંદર સામગ્રીઓ પધરાવીને કલતાન બાંધી દીધો, ટોકરી તૈયાર કરી દીધી. બાળકને કહ્યું, બેટા ઠાકોરજીને પ્રેમથી આરોગ આવજે, તારા હાથે આરોગ આવજે, અને આરોગ આવે ને તો મારી પણ સુધી લેજે. બધા જ સખાઓએ છાકની ટોકરી લઈ લીધી છે. વાછરડાઓને લઈને પ્રભુ શ્યામ ઢાક પર પધાર્યા છે. દાઉજી અને પ્રભુ વચ્ચે બિરાજમાન થયા અને બધા જ સખાઓ કુંડાળું કરીને ગોઠવાઈ ગયા અને હવે બધા જ પોતપોતાની ટોકરી ખોલી રહ્યા છે. અરે લાલન, મારી મૈયા પેડા બહુ સુંદર બનાવે, લે પેડા આરોગ. અને પ્રભુ આરોગ્ય અને બોલે, હા બહુત સુંદર હે, બહુત સુંદર હે. અરે બીજો કહે, મારી મૈયા બરફી બહુ સુંદર બનાવે, લે આ આરોગ. પ્રભુ આરોગ્ય ને વખાણ કરે, બહુત સુંદર હે, બહુત સુંદર હે. અને કહે બીજો સખા, અરે મીઠો મીઠો કહાં તક ખાएगो, मेरी मैया फीको बड़ो सुंदर बनावे, ले ये आरोग. અને પ્રભુ આરોગ્ય વખાણ કરે, બહુ સુંદર છે, બહુ સુંદર છે. અને પ્રભુ જ્યારે બધાની સુંદર સુંદર સામગ્રી આરોગી રહ્યા છે, એટલામાં દૂર ઉભેલો એક મધુમંગલ નામનો ગરીબ બ્રાહ્મણનો દીકરો દૂરથી જોઈ રહ્યો છે. પ્રભુ કોઈના પેડા, કોઈની જલેબી આરોગી રહ્યા છે. બધા જ પોતપોતાના ઘરની સામગ્રી પ્રભુને આરોગાવી રહ્યા છે. અને હું તો કઈ લઈને નથી આવ્યો. અરે આવો અવસર, આવો મનોરથ ફરી ક્યારે પ્રભુ કરે, કોણ જાણે. આ અવસર આવ્યો છે તો મારે ચૂકવું નથી. દોડતો દોડતો ઘરે પાછો ગયો. મૈયા 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 કરતો આવ્યો. શું છે બેટા? મૈયા, પ્રભુ બધાના ઘરની સામગ્રી આરોગી રહ્યા છે. મારી પણ ઈચ્છા છે કે આપણા ઘરની સામગ્રી પ્રભુને આરોગાવ. મૈયાનું હૃદય ભરાઈ આવ્યું. બેટા, આપણે તો ગરીબ બ્રાહ્મણ, આપણા ઘરમાં તો કાંઈ નથી. માં કંઈક તો હશે ને. બધા ડબ્બા ઊંધા કરીને બતાવ્યા. જો બેટા, તારી આંખે જો કંઈ નથી. ના માં, આવો મોકો ફરી ક્યારે મળે, કોણ જાણે. આજે અવસર આવ્યો છે. મારા હૃદયનો ભાવ છે કે આપણા ઘરની સામગ્રી પ્રભુને આરોગાવ. મૈયાનું હૃદય ભરાઈ આવ્યું. બેટા, તારી આંખે જોઈ લે, કંઈ જ નથી. માં કંઈક તો હશે ને, યાદ તો કર. ત્યારે માએ કીધું, હા બેટા, પરમ દિવસની ખાટી છાછ પડી છે, પણ બેટા બહુ ખાટી છે. અરે જે હોય આપ તો ખરી મને. આજે અવસર મળ્યો છે તો આપણા ઘરની સામગ્રી પ્રભુને આરોગાવું. કુલડામાં ખાટી છાછ ભરી દીધી. બેટા બહુ ખાટી છે, આગ્રહ ન કરતો, પ્રભુને શ્રમ પડશે. અને કુલ્લડમાં મળેલી છાછ જોઈ મધુમંગલ તો પ્રસન્ન થઈ ગયો. દોડતો 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 શ્યામ ઢાક પર આવ્યો અને દૂરથી જુએ તો કોઈની જલેબી, કોઈના પેડા અને કોઈની બરફી પ્રભુ આરોગી રહ્યા છે. મનમાં એમ થયું, અરે પ્રભુને આવી ખાટી છાછ પીવડાઈશ તો હાંસી કરશે. અરે લઈને આવ્યો તો આવી ખાટી છાછ. નાના, પ્રભુને ન અપાય, નહીં તો બધાની વચ્ચે મારી મજાક કરે. પણ મારા હાથમાં જોશે તો માંગશે, માંગશે તો આરોગશે, આરોગશે તો મજાક કરશે, હાંસી કરશે. નાના, પ્રભુને ન અપાય તો આનું કરું શું? વિચારતા એમ થયું, લાવ હું જ પી જાઉં એટલે પ્રભુ માંગે જ નહીં. અને આમ વિચાર કરીને કુલડો લગાડ્યો પોતાના મોઢામાં, અને જ્યાં લગાડ્યો પ્રભુની દ્રષ્ટિ પડી. મધુમંગલ ઊભો રહે. પ્રભુ દોડ્યા છે, બધું મૂકીને ભાગ્યા મધુમંગલ તરફ. મધુમંગલને થયું ક્યાંક પ્રભુ ચાખી ન લે. આખું કુલ્લડ ઉલેડી દીધું મોઢામાં. મોઢું નાનું ને કુલ્લડ મોટું. ધાર નીકળી હોઠ પાસેથી અને ઠોડી પર આવી. ટપ 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 છાછ પડવા લાગી. પ્રભુ ભાગતા આવ્યા અને ખોબો લઈને ઠોડી પર ધરી ગટ 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 પ્રભુ પાન કરવા લાગ્યા. અને પીધા પછી મોઢું ચોખ્ખું કરી પ્રભુ બોલ્યા, આવી મીઠી છાછ તો ક્યારેય નથી પીધી મધુમંગલ. मीठो मदन गोपाल आज दधी, मीठो मदन गोपाल भावत मोही तिहारो झूठो, भावत मोही तिहारो चंचल नयन विशाल आज दधी, मीठो मदन गोपाल. સખાઓ દોડીને આવ્યા. લાલન, એસી મીઠી છાછ અકેલો પી ગયો, અમને પણ ચખાડ. કહ્યું, જાઓ દૂના તોડીને લાવો. શ્યામ ઢાક પર આજે પણ દૂનાના વૃક્ષો છે અને પત્તામાં જ ખાડો હોય. એટલે પત્તા તોડીને લાવ્યા અને ઠાકોરજી બધાને જે ખોબામાં છાછ હતી થોડી 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 બધાને આપવા લાગ્યા. બધા પીએ. અરે બહોત દિન બસે કુમુદ બન, એસો સ્વાદ કબહુ ન ચાખ્યો. આટલા દિવસથી અહીંયા રહીએ છે, આવી મીઠી છાછ તો ક્યારે નથી પીધી. બધા વખાણ કરતા જાય ને પાન કરતા જાય. એટલામાં પાછળ જે બાકી રહી ગયેલા સખા એ પણ દોડીને આવે.
અરે લાલન, આ લોકોને આપી તો અમને તો આપ. પ્રભુ જુએ હવે તો ખતમ થઈ ગઈ, હવે નથી. કંઈ પણ કર, આ લોકોને આપી તો અમને પણ ચખાડવી પડશે. કંઈથી બી લઈને આવ. ઠાકોરજી વિચાર કરે, હવે છાશ તો રહી નથી. એટલે પ્રભુ કહેવા લાગ્યા, જીન નહીં પાયો સુનો રે ભૈયા, મેરી હથેરી ચાટ આજ દધી મીઠો મદન. जिन नहीं पायो सुनो मेरे भैया, जिन नहीं पायो सुनो मेरे भैया, मेरी हथेरी બધાને પોતાની હથેરી ચટાવતા જાય. ચાટે અને ચખા કે બહુ મીઠી, અચ્છા મીઠી હે. પછી ઠાકોરજી ચાટે, પછી પાછો સખાને ચટાડે, પાછા પોતે ચાટે. અને આમ બ્રજવાસીઓનું હેઠું ચાટતા ચાટતા બ્રહ્માજીની આ લીલા ઉપર દૃષ્ટિ પડી. અને બ્રહ્માજીના તો ચારે મસ્તકો ગોળ ગોળ ફરવા લાગ્યા. આ ઈશ્વર હોય, આ બ્રહ્મ હોય, આ બ્રજવાસીઓનું હેઠું ખાનાર. પરીક્ષા કરીશ. સખાઓને લઈ ગયા, વાછરડાઓને લઈ ગયા, યોગ નિંદ્રામાં સુડાવી દીધા. 1 વર્ષ સુધી પ્રભુએ સખાને વાછરડાઓનું રૂપ લીધું. 1 વર્ષ સુધી લીલા ચાલી અને મદ ઉતર્યો બ્રહ્માજીનો. અહો ભાગ્યમ અહો ભાગ્યમ નંદ ગોપ વ્રજૌકસામ યન મિત્ર પરમાનંદ પૂર્ણ બ્રહ્મ સનાતનમ. ધન્ય છે આ વ્રજવાસીઓ, પ્રભુ ત્રિલોકનો નાથ જેમના સખા બનીને એમની સાથે લીલા કરી રહ્યા છે. આમ આગળ ગોપાષ્ટમીનું વર્ણન આવ્યું. પ્રથમ ગૌચારણ ચલેરી કનાઈ. ઠાકોરજી ગૌચારણ કરવા જાય છે અને નવરસોનું દાન સખાઓને કરે છે. આગળ ધેનુકાસુર ઉદ્ધારની કથા આવી. દેહાધ્યાસ છે, તાળવનમાં રહે છે અને ધેનુકાસુર ઉદ્ધાર કર્યો છે. કાલ્ય દમનની કથા આવી. ઇન્દ્રિયાધ્યાસ છે અને પ્રભુએ કાલ્ય નાગને નાથી ઇન્દ્રિયોનું દમન કર્યું છે. બાકી બધા અસુરોને માર્યા, કાલ્યને માર્યો નહીં. કારણ કે ઇન્દ્રિયાધ્યાસ છે ને. આંખ ખરાબ જુએ તો એને ફોડીને ન ખાય, સારું જોવાની આદત પડાય. કાન ખરાબ સાંભળે તો એમાં ખિલ્લા ન ભોંકી દેવાય, સારું સાંભળવાની આદત પડાય. ઇન્દ્રનો નિગ્રહ, ઇન્દ્રિયોનો નિગ્રહ થાય. આમ સુંદર સ્તુતિ નાગપત્નીઓએ કરી છે. વ્રજવાસીઓને પુનઃ પ્રભુએ દાવાનળથી બચાવ્યા છે. પ્રલંબાસુર ઉદ્ધારની કથા આવી. ગાયા ગોપોને પુનઃ પ્રભુએ દાવાનળથી બચાવ્યા. બધાને કહ્યું આંખો બંધ કરી લો. આંખો બંધ કરીને પ્રભુ દાવાનળનું પાન કરી ગયા. વર્ષા ઋતુ અને શરદ ઋતુનું વર્ણન આવ્યું. વેણુ ગીતની કથા આવી. વેણુ ગીત પુન યુગલ ગીત કી રસબર ખા બરખાઈ, પ્રગટ ભય માર્ગ રીત દિખાઈ. અદ્ભુત લીલા છે વેણુ ગીતની. મહાપ્રભુજીએ અદ્ભુત સુબોધની જે વેણુ ગીતના રચ્યા છે. આ વેણુ ગીતની કથા, ઠાકોરજી જ્યારે ગૌચારણ કરવા વનમાં જાય અને વનમાં પધારે ત્યારે 2 શક્તિ ગોપીઓને આપતા જાય, દૂરદર્શન અને દૂર શ્રવણ. એટલે કે પ્રભુ વનમાં જે લીલા કરતા હોય એ ગોપીઓને અહીંયા ઘરમાં દેખાય અને સંભળાય. ગૃહે ગૃહે ગોપવધૂ કદંબા, સર્વે મિલિત્વા સમવાપ્ય યોગમ, પુણ્યાનિ નામા નિપઠન્તિ નિત્યમ, ગોવિંદ દામોદર માધવેતિ. ગૃહે ગૃહે ગોપવધૂ કદંબા, સર્વે મિલિત્વા. બપોરના સમયે ગૃહ કાર્યથી નિવૃત્ત થઈને બધી ગોપીઓ ભેગી થાય એક જગ્યાએ અને પુણ્યાની નામાની પઠંતિ નિત્યમ. પ્રભુ વનમાં જે લીલા કરતા હોય એ અહીંયા ગોપીઓને દેખાય અને એનું ગાન કરે. ઠાકોરજી ગાયો અને ગોપોને લઈને જ્યારે વૃંદાવનમાં પ્રવેશ કરે છે અને વેણુનાદ દ્વારા, જો વેણુનાદની લીલા એ ખાલી વાંસળી વગાડવાની લીલા નથી, પણ નાદના પાત્રમાં ભગવાન પોતાની સુધા પધરાવી દરેકને સુધાનું દાન કરે છે. એ લીલા એ વેણુ ગીતની લીલા છે. પ્રભુ જો વેણુ ગીત, વેણુ નાદ, વેણુ કુંજન, વેણુ રવ આ બધાના સૂક્ષ્મ ભેદો બતાવ્યા છે. એ શ્યામ તેરી બંસી પાગલ કર જાતી હૈ. વેણુનું નાદ કરતા પ્રભુ બરહા પીડમ નટવર વપુ કર્ણયો કર્ણિકારમ બિભ્રદ્વાં સહ કનક કપીશમ વૈજયંતીમ ચ માલા. પ્રભુ મોર પિચ્છ ધારણ કર્યું. મોર જ્યારે રસમત્ત બને
ત્યારે પીછા ફેલાવે. પ્રભુ પણ સ્વ આનંદનું દાન આપવા માટે પધારી રહ્યા છે એટલે મોરપીછ પણ થોડું ઝૂકેલું છે. કારણ કે રસના પાત્ર ને રસ પ્રભુ, પાત્રમાંથી રસ આપવો હોય ત્યારે આડું કરવું પડે ને, ટેડું કરવું પડે. તો ટેડો મુગટ એ રસદાનનું સૂચક છે. રાધે કૃષ્ણ ગોવિંદ ગોપાલ રાધે માધવા. राधे कृष्ण गोविंद गोपाल राधे माधवा. રાધે કૃષ્ણ ગોવિંદ ગોપાલ રાધે માધવા. राधे कृष्ण गोविंદ गोपाल राधे माधवा. ગોવિંદ રાધે માધવા. गोविंद राधे माधवा. ગોવિંદ રાધે માધવા. गोविंद राधे माधवा. ગોપાલ રાધે માધવા. गोपाल राधे माधवा. ગોપાલ રાધે માધવા. गोपाल राधे माधवा. રાધે કૃષ્ણ ગોવિંદ ગોપાલ રાધે માધવા. राधे कृष्ण गोविंद गोपाल राधे माधवा. રાધે કૃષ્ણ ગોવિંદ ગોપાલ રાધે માધવા. राधे कृष्ण गोविंદ गोपाल राधे माधवा. ગોવિંદ રાધે માધવા. गोविंद राधे माधवा. ગોવિંદ રાધે માધવા. गोविंद राधे माधवा. ગોપાલ રાધે માધવા. गोपाल राधे माधवा. ગોપાલ રાધે માધવા. गोपाल राधे माधवा. રાધે કૃષ્ણ ગોવિંદ ગોપાલ રાધે માધવા. राधे कृष्ण गोविंद गोपाल राधे माधवा. રાધે કૃષ્ણ ગોવિંદ ગોપાલ રાધે માધવા. राधे कृष्ण गोविंद गोपाल राधे माधवा. ગોવિંદ રાધે માધવા. गोविंद राधे माधवा.